શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સદગુરુ પર જાવ હું તો વારણે રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. હિમે તો હરિવર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. એવેમ ભાંગ્યા તો પ્રેમ પ્રગટિયા રે, પ્રેમ ભાગ્યા તો પ્રેમ પ્રગટિયા રે. ગુરુવરે જાયલો મારો હાથ રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. ગુરુવરે ચાલ્યો મારો હાથ રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. તેમે તો હરિવર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. એ જન્મો જન્મના તાણા વાણા તૂટ્યા રે, જન્મો જન્મના તાણાવાળા તૂટ્યા રે. એ બુદ્ધિ બેડી ઉગારી મજધાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. બેડી ઉગારી મજધાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. એમે તો હરિવર દેખ્યા મારે દ્વાર રે, સદગુરુ પર જાવ હું તો વારણે રે. મેં તો હરિવર
મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે એ જગ બંધનની જડ જડી ગઈ રે જગબંધનની જડ જડી ગઈ રે સ્વપ્ન ગયા ને થયા શણગાર રે સદગુરુ પર જાબહું તો વારણે રે સ્વપ્ન ગયા ને થયા શણગાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે હે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે એ જીવ જાગ્યા તો તુરિયા તીર્થયા રે જીવ જાગ્યા તો તુરિયા તીર્થયા રે એ થયા જાગૃત સમાધિના યોગ રે સદગુરુ પર જાવહું તો વારણે રે થયા જાગૃત સમાધિના યોગ રે સદગુરુ પર જાવહું તો વારણે રે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે હે જમન સદગુરુના ગુણલા હું શું ગાવું રે જમન સદગુરુના ગુણલા શું ગાવું રે હે ગુરુ પૂર્ણિમાના થયા છે દીદાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે ગુરુ પૂર્ણિમાના થયા છે દીદાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે હે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવહું તો વારણે રે સોહમ પદ સમજાય સંતોના સંગમાં સોહમ પદ સમજાય સંતોના સંગમાં જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં તર્ક બુદ્ધિનું આમાં જોર ન ચાલે તર્ક બુદ્ધિનું આમાં જોર ન ચાલે વ્યવહાર કુશળતા તેમાં ન ચાલે વ્યવહાર કુશળતા તેમાં ન ચાલે વિષ તો અમૃત બની જાય સંતોના સંગમાં વિષયો અમૃત બની જાય સંતોના સંગમાં સોહમ પદ સમજાય સંતોના સંગમાં સોહમ પદ સમજાય સંતોના સંગમાં સંસારમાં રહીને સુરતા સમજાવે
માં રહીને સુરતા સમજાવે. જીવને જીવનનું લક્ષ્ય બતાવે. જીવને જીવનનું લક્ષ્ય બતાવે. સહજ જ્ઞાન સમજાય સંતોના સંગમાં. સહજ જ્ઞાન સમજાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. આદિ વ્યાધિ નવ આવે નજરમાં. વ્યાધિ નવ આવે નજરમાં. દેહ ને દેહી તો દેખાય અલગમાં. દેહોને દેહી તો દેખાય અલગમાં. કરતાપણું મટી જાય સંતોના સંગમાં. કરતાપણું મટી જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જમન જગતથી મુક્તિ બતાવે. જગતથી મુક્તિ બતાવે. શ્વાસ ઉશ્વાસે શબ્દ સુનાવે. શ્વાસ ઉશ્વાસે શબ્દ સુનાવે. આવાગમન મટી જાય સંતોના સંગમાં. આવાગમન મટી જાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. સંત મહાપુરુષોના સંગમાં જાય તો ગમે તેવા લક્ષણ કુલક્ષણ હોય સંગ થતાની સાથે જ એનો રંગ લાગવા માંડે તો ન ધારેલો માણસ થઈ જાય આ જીવનમાં જ. એટલે સંત મહાપુરુષોનો સંગ ઉત્તમ કીધો. નહીં તો કૂતરા કાગડાની જેમ આપણું જીવન આવીને જતું રહે, ખબર ન પડે જૈન માતા કેમ મરવા ત્યારે ખ્યાલ આવે કે અમે જીવનમાં જીવા હું કરીને આવ્યા અને હું કરીએ છીએ. આપણે કરવાનું તો રહી ગયું, ન કરવાનું થઈ ગયું અને પછી પછતાવો થાય. એના કરતાં સંત મહાપુરુષોનો સંગ મળી જાય તો જીવનને ધન્ય કરી લેવાય. મીરાબાઈ એટલે જ કીધું, એ તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. એ તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. અવર પુરુષનો સંગડો જો કરીએ હરી, ભજનમાં પાડે ભંગ સાહેલી મોરી. એ તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. કે હે સાહેલી,
અમને હેતે મળ્યો છે સાધુ પુરુષનો સંગ. એટલે સાહેલી એટલે એને કોઈ બેનપણી હતી એમ નતો. સાહેલી એટલે આપણી સુરતા જ્યાં ત્યાં ભટકે. અહીં બેઠા હોય ધ્યાન ક્યાંક ઘરે ભટકે, અહીં બેઠા હોય કરી ક્યાંક મોબાઈલમાં જીવ ભટકે. એમ જ્યાં ત્યાં આપણું મન ભટકા કરે, હોય ને હાજર ન રહીએ. રોટલી અહીં કરતા હોય, જીવ બધામાં આટો મારતો હોય. આ સુરતા, આ સાહેલી છે. હોય ને હાજર રહી તો ઈશ્વરી કામ થાય, હોય ને હાજર ન રહી તો બેમાંથી એકમાં રહી જાય. કારણ કે અહીંયા આપણે રોટલી કરીએ છીએ, આમ છે એ બજારમાં, તો બજારનું કામ થતું નથી. કારણ કે તમારું મન ત્યાં છે તો બધા મન એકલું કાંઈ ગણ કરે નહીં. અહીં ઘરે રોટલી બનાવી છે, રોટલીમાં બહુ પાકેલી કાંક આપણે સંસ્કાર વહી ગયા, આપણે સુરતા વહી ગઈ બાય. આપણે તો ખાલી એક જળની જેમ, એક મૂર્તિની જેમ, એક ઓલો રોબોટ પકાવે રોટલી એમ પકવતા હોય. તો આપણે બેમાંથી એકમાં ન રહ્યા. ન આમાં ભાવ રહ્યો. ભાવ હોય તો રોટલીમાં સ્વાદિષ્ટ આવશે. ગમે એવા મોળા ઘઉં હોય, આકડા ઘઉં હોય, પણ તમારો ભાવ સહિત બનાવશો તો મીઠાશ પડી જાય. નકર મીઠાશ તો આપણે ખાંડ નાખી શીરો બનાવી સત્યનારાયણ ભગવાનનો તો એકદમ સ્વાદિષ્ટ થાય કે હમણાં આ પ્રસાદ આપશે. બનાવવાળી બાઈ એની હોય, ખાવાવાળા એની હોય, છતાં એમ કે લાય લાય સત્યનારાયણ ભગવાનનો શીરો ખાધો છે ને, અને એની શીરો કે ખબર ધારીને બનાવી કે મારે હાંજે બનો એવો બનાવત નહીં બને. નકર ખાંડ છે, તમારી પાસે દૂધ છે, તમે જ બનાવ્યો છે, હવારે એવો નહીં હોય. હુકામ નહીં હોય? ભાવ નથી. હવારે હતું ભગવાન માટે બનાવું છું, ધ્યાન જ્ઞાન જાતું નહીં ભાઈ, ભગવાન માટે છે. તો ભાવ ભળી ગયો, મીઠાશ એમાંથી નીકળી. મીઠાશ તો નકર તમે ખાંડ નાખો તો એ મીઠું થાય, પણ મીઠાશ ઓલી મીઠાશ ઓર હોય. તો એ શેનાથી થયો? સંગ તમે તમારો કર્યો, તમારું ધ્યાન, તમારી સુરતા જે બનાવતો હતા એમાં રે, એટલે મીઠાશ આવી. નથી ઘણાની મિષ્ટાન કે મીઠાઈ એવી બનાવે કે ગમે એ રસોઈ બનાવે, આંગળા ચાટા થઈ હાલો હજી ખાઈ લઈ. તો એ મીઠાશ તો આપણે ખાંડમાં કે ઓમાં હોત તો બધા ખાંડ નાખી મીઠું કરી લે, ન થાય. એ મીઠાશ તમારા ભાવમાં છે, અને એ ભાવ સહિત જીવવું એનું નામ ભક્તિ છે. અને એ સાધુ પુરુષના સંગ વિના આ કોઈ બતાવે નહીં. કથામાં રામની કથા આવે, પણ આ એમ થોડી કે રસોઈ આમ બનાવાય. કૃષ્ણની કથા આવે, શિવની કથા આવે, આમાં આપણી ક્યાંય કથા આવે નહીં. અને જીવવું આપણે ને કથાઓ નહીં સાંભળીએ તેમાં ક્યાંથી થાય? આપણે લગ્નની વાતો નથી કરતા, આપણા છોકરાના લગ્નની વાત નથી કરતા, અને રૂક્ષ્મણીને કૃષ્ણને વિવાહ કરવા જાય. પણ તમારી ઘેર કૃષ્ણ રૂક્ષ્મણી છે એને પહેરાવી જોવો ને, પણ એને કૃષ્ણ લક્ષ્મણના ભાવથી જોવો તો ખરા. તમારી ઘેર વહુ આવીને લક્ષ્મી તરીકે વધાવો તો ખરા. કાલ તમારે ત્યાં લક્ષ્મી થાય તો આપણે ઓલી લક્ષ્મીને પૂજા કરવી, આરતી કરવી, અને ઘરની લક્ષ્મીને વગોવવી છે. આ ક્યારેય મેળ નથી ખાતો. તો કે જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. સંત મહાપુરુષોનો સંગ મળી જાય તો જીવન ધન્ય બની જાય. શું કામે? કે સંતો આવે તો અંદરથી સ્ફૂર્ણા જાગે, અંદરથી ભાવ જાગવા માંડે, અંદરથી પરિવર્તન આપણા માનસિક સ્તરનું આવે, શારીરિક સ્તરનું આવે. અને જ્યારે આંતરિક વસ્તુ બની જાય ત્યારે અંતરમાંથી સુધીના જે વાગ પ્રાગટ્ય થાય, વાત પ્રાગટ્ય થાય, એમાંથી પરમ તત્વનું પ્રાગટ્ય થઈ જાય તો આપણે એમ લાગે હું અહીંની છું. તારો આવું પહેલાં તો આવું નહોતું આવતું, આવું વિચારે નહોતું આવતું, હારું આવું કેમ થઈ ગયું? સાધુના સંગમાં થઈ ગયું. અને એટલે જ મીરાએ રાજરાણી હોવા છતાં એટલા રૂપનો અંબાર, એટલી શક્તિ, એટલું એની પાસે સામ્રાજ્ય, એટલી સત્તા છતાંય એ હરિજનને ઘીરે જઈ એના પગ દબાવ્યા હોય, એનું હેઠું ખાઈ આવે, એનું બધું કામ કરે. એટલે લોકોને ગમતું નહોતું કે મીરા છોડી દે ને બાવા ભેગું હું લખે છું. નહીં આપણી જ્ઞાતિ જાતિનો હારા હરિજન ભેગી બેઠી. કે હરિજનનો અર્થ જ થાય એ ભગવાનનો માણસ છે. તમે એમ કહેશો કે હરિજન એટલે અબળાઈ, એ નથી. આ તો હરિનો જન પોતે જ ભગવાનનો માણસ થઈને આવ્યો છે. હું એટલે બેઠી. ગામ લોકો નિંદા જે કરવી એ કરે, જેને જે કેવું હોય કે મને વાંધો નથી.
રામને ખરાબ કીધા હતા, કૃષ્ણને કીધા હતા, સંત મહાપુરુષોને નાઈટ બારાય કાઢ્યા છે. કૃષ્ણને 3 વખત નાથ બારો કાઢ્યો, ન્યા લગ્નની વાત છે. આ તો હવે આપણે ભગવાન ભગવાન કરી જીવતા તેને હક નથી લેવા દીધા. તો મીરા કે મારે એમાં કાંઈ વાંધો નહીં, મને જેવી ગણવી એવી ગણજો. બધું કીધું છતાં આજ એના ગીત અમૃત બની ગયા. રાધા કૃષ્ણના પ્રેમની જેમ આટલી અમર વસ્તુ એના નામની બની ગઈ. કેમ? સાધુ પુરુષનો સંગ કર્યો. એવી રીતે વિદુર પત્નીએ પણ કૃષ્ણનો સંગ કર્યો. વિદુરજીએ તો કર્યો હતો, પણ વિદુર પત્નીને એટલી બધી ખબર નહોતી. પણ પછી ખબર પડી કે એ તો મહાપુરુષના દર્શન થાય તો ખબર પડે. અને ત્યાં આવવું પડ્યું ભાવ સહિત કે હું ક્યારેય નથી ગયો, વિદુરજી ઘરે હોય તો સારું. પણ અંતરના ભાવમાં એટલી બધી ઉતાવળી થઈ ગઈ, ખબર નહોતી કૃષ્ણ આવશે. એમ બાઈનું ખખડાયું, વિદુર કાકા છે? હા, નાતા હતા. કોણ? એ હું તો કૃષ્ણ. એ આવો આવો. પછી બધો ભાવ પડાઈ ગયો. ના કપડાને ભાન રહ્યું, સીધી ડેલી ખોલ નાખી, આવો આવો. આજે વસ્ત્ર યાદ ન રહ્યા, દેહનું ભાન ભૂલાઈ ગયું, હું ક્યાં ઊભી છું, સામે પુરુષ છું, હું સ્ત્રી છું, કોઈ ભાન નથી. આ સંજોગોમાં કૃષ્ણએ અંદર આવ્યા, પ્રવેશ કર્યો. ભાવમાં મુગ્ધ છે, કોઈને કાંઈ ખબર નથી. મોડી મોડી યાદ આવી કરે. ભગવાન મરક મરક કરતા અંદર ઘૂસી ગયા. આ બાઈ અંદર વહી ગઈ ઘરમાં. તો આ અવસ્થાની સહજ હતી, કંઈ ભાન ભૂલાઈ ગયું. અને એણે એ અમરતા પ્રગટ કરી. અને પછી જે કૃષ્ણ પ્રત્યે ભાવ જાગ્યો કે આ તો મહાપુરુષ છે, એના સાનિધ્યમાં આવતાથી બધું તૂટી ગયું. બારવટિયા જેવો બારવટીયો જેસલ આવ્યો તો મોહમાં આસક્તિથી ઘોડો લઈ આવું, એની બાય લઈ આવું અને વહી આવું, જોવું તો ખરા હું કરે, તલવાર લઈ આવું. લઈને આવ્યો તો એમ કે હું ખાટી ગયો. પછી ખબર પડી આ તો આ જોગ માયા છે. સંગ લાગી ગયો, મોતની બીક આવી, તરત સામે આવી ગયો. તું કે સંગડો કરી લીધો. સંગ થયાની સાથે છૂટી ગયું બધું બારવટિયાપણું. તો આપણા બારવટિયાપણું આપણું મન કાયમ બળવો કરે. ઘડીક મારે આ જોઈ, ઘડીક મારે તે જોઈ, કાંઈક ને કાંઈક માયગાજ કરે, માયગાજ કર્યા. આજ નહીં તો કાલ સારું થાય, પ્રમદી સારું થાય. આમાં નામ આપણું જીવ ભટકા કરે. ન ઘરના રહી, ન બહારના રહી, કાયમ રેખડા કરી. તો આ બારવટિયાપણું મનની વૃત્તિ નથી થતી. થરા હવારમાં કીધું, ધ્યાનમાં બેસજો તો વળી નીંદર બળવો કરે નહીં હો, કાલ વાત સારું, કોઈ વાતે કાલ ન થાય. ભૂલથી ઉઠી ગયા હોય તો 15-10 મિનિટ ન થાય તો હોઈ જાય, કલાક ન થાય, હુકામ ન થાય. અંદરથી મન બારવટિયાપણું કરે. પછી વાત હજી ક્યાં સમય વહી ગયો છે, એમાં શું થાય આપણને કંઈ આવડતું નથી. છે મન આવું ગોઠો કરે, કરવાનો જ. આપણે એમ કે એક બારવટીયો મળ્યો, બારવટીયો તો આપણી પાસે છે, આપણે કહેવાય નહીં બારવટીયો છે. બોલું ચોકે રગ જાહેર હતો ભાઈ બારવટીયો છું. આપણે કેને કેવું કે આપણું બારવટપણું આપણી પાસે છે? નકર કોને નથી ખબર? બધાને સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, બધાને ખબર છે, બધાને સુખ જોઈએ. એવું નથી કે તમારે જોઈએ. કૂતરા, પશુ, પક્ષી, પ્રાણી બધાને સુખ વાલું છે, પોતાનું શરીર વાલું છે. છતાંય કોઈ ત્યાં સુધી પહોંચતા નથી. શું કામે? કે શરીર પૂરતું રહી જાય છે. શરીર બચાવવા જાય, એરોની પાછળ જાઓ તો દોડીને ભાગશે, મને માર લાગે, બીવે. ગમે ને જાઓ, બીક લાગે દોડીને ભાગી જાય. આપણે લાગે એ મારશે ને એને લાગે આપણે મારશે, બે બીતા હોય. પણ કોઈ એરોએ ક્યારે આપઘાત કરતા જોયો કે આ કોણ? આ બધા ઢળીને થાકી ગયા, ઢળ્યા કરીને જેવું ને જમીનમાં ઢળ્યા તો હાલવું, એને ક્યાં પગ બસકડા નથી. કોઈ દે આપઘાત કરતા જોયો કે એટલા હીરોએ આપઘાત કરી લીધો, આમાં ઢળ્યા નથી. મારવા જાઓ તો બચાવવા પ્રયાસ કરશે. શું કામે? એની અંદર એક પરમાત્મા બેઠો છે.
અને એ જ એને દેહમાં 84 લાખ યોનિમાં એ છૂટવા નથી દેતો કે નહીં મારે મારું જીવન કાર્ય પૂરું કરવું છે, જેવું છે એવું મારું શરીર મને મજા આવે. તો શરીરમાં રહી ગયા તો શરીર થવાના, શરીરથી છૂટવા માંડ્યા તો મનની ભ્રાંતિ ભાંગી જાય. તો સાધુ પુરુષનો સંગ લાગ્યો એ વ્યાજી થઈ ગયો. નકર ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં, તો કાંઈ અર્થ નહીં. એમ સોહમ પદ સમજાય સંતોના સંગમાં. મહાપુરુષનો સંગ લાગી જાય તો બધું ભ્રમ નીકળી જાય. અમે કાંઈક કોલર ઊંચો રાખીને ફરતા હોય તો કહો પડે અમારે તો કાંઈ નથી. કરોડ રૂપિયા હોય ને તમારા છોકરાને મેલેરિયા થઈ ગયો કે કેન્સર થઈ ગયો, દિવસે દિવસે હુકાતો જાય, શું કરશો તમે? કરોડ રૂપિયા કાંઈ આવશે? નગર રૂપિયાથી કાંઈ થઈ જાય હોય, તમારી સાવકારીથી કાંઈ થઈ જાય તો દેશનો વડાપ્રધાન હોય તો એના છોકરાને થયું હોય તો એ કાંઈ કરી શકશે કે હું આખો વડાપ્રધાન છું થઈ જાવ તો કેન્સર જાય? એ જ વસ્તુ મનની છે. વડાપ્રધાન થઈને જાય તો આ એકેય વસ્તુ જાતી નથી. એની જગ્યાએ કોઈ સાધુ પુરુષનો સંગ કરી લીધો હોય તો એને બીકે મટી જાય. મોત આવી તો બીવે નહીં. એક વખત હુમાયુ અકબરનો પુત્ર, તો હુમાયુનું કહેવાય છે કે બહુ તકલીફ થઈ. એ જમાનો બહુ બીમાર થઈ ગયો. હકીમો ડૉક્ટરો વૈદ્યોએ ના પાડી કે હવે આ બચે એમ કોઈ કારણ નથી, તમારે જે કરવું એ કરો. તો બોલો કે મારે શું કરવું? બાબર્સ નામે એ દિલ્હીનો દરબારમાં બાબર્સ નામે પેલો રાજા હતો, એનો છોકરો હુમાયુ કે હવે ભગવાન ઉપર આધાર રાખી ગયો, અમે કંઈ કરી નહીં, અમારે દવા કાંઈ નહીં આવે, કોઈ દુઆ લાગી જાય તો કામ થાય. સાધુ પુરુષ પાસે ફકીર પાસે ગયા કે બાપ શું કરવું? એ કે દીકરો કેટલો વાલો છે, મારો એકને એક દીકરો છે, જાનથી પ્યારો છે, તો વરજ ગુજારો. એના આયુષ્યમાં તેલ તૂટી ગયું, પૂરું થઈ ગયું છે. જો તમારી પાસે ઈશ્વરના બંદા તરીકે સાધુનો સંગ કર્યો હોય અને તન મન ધનથી તમારા દીકરાને ચાહતા હો તો એવી પ્રાર્થના કરો કે તમારો આયુષ્યમાં આવી જાય. હવે કે પણ એવું થઈ જાય? થઈ જાય. સાધુના વચનમાં રંગ લાગી દીધો. હાવ છેલ્લે દહકા લે, બધાએ પાણી પણ આપી દીધેલું. ગયો કે જાય આટલી જ વાર હતી. બાબર ત્યાં પહોંચ્યો, ખુદાને બંદગી કરી, હે પરમ પિતા પરમાત્મા, જે છે મારું સર્વસ્વ છે, આજથી મારું આયુષ્ય હું આને અર્પણ કરું. તન મન ધનથી મેં ખુદા તારી ઇબાદત કરી હોય અને મેં ક્યારેય લવલસે શક ન કર્યો હોય તારી બંદગીમાં, તારા ઐશ્વર્યમાં, તો મારા દીકરાને બેઠો કર. કહેવાય છે એ જ પડે થોડી વારમાં એ બેઠો થઈ ગયો, બધા જ રોગ મુક્ત થઈ ગયો. ઓલાનું આયુષ્યનું તેલ આવીને પૂરી દીધું અને કહેવાય છે પછી થોડોક ટાઈમમાં બાબર વહી ગયો. તો આ જે સાધુનો સંગ થયો તો આ વસ્તુ બને. કોણ આપ્યું? અને ઘણી વખત તો એવું હોય કે સાધુ પુરુષ પોતાનું આયુષ્ય આપી દે. ક્યારે થાય? તન મન ધનથી ગુરુને અર્પા હોય તો, બીતા રહ્યા હોય, પાકે નહીં. અડહેડ રાખી આમ થાય તેમ થાય, મનમાં શંકા રાખી કરે તો કાંઈ થતું નથી. ઓલું હતું એ આપી દીધું, તારું છે. આ દેહ એક સાધન છે, જે વાપરે એનું થાય. આ બુક હું લઈને ગયો તો મારી હતી, આ તમારી ઘેર તમારી થઈ, કોઈ બીજો લઈ જાય તો એની થાય. બુક સાધન છે, વાપરે એની હોય. બસ કે વિમાન બે ત્યાં આપણું હોય, બનાવવાનો વિમાનનો કોઈ હોય, માલિક કંપની કોઈક બીજો હોય, છતાંય કે કોણ આ વિમાન મારું, આ ફ્લાઇટ મારી. હું કામે? વાપરે એનું સાધન.
એમ દેહમાં યોગ ને ભોગ બે ભેગા રાખ્યા છે એટલે બધાને છેતરામણું લાગે. વસ્તુ એક ને એક હોય. યોગ એમાંથી થાય, ભોગ એમાંથી થાય, ડખે ચડી જાય. માણસો મોટે ભાગે આમાં ડખે ચડ્યા. ઓશોને નથી સમજી ગયા એટલા માટે. કાકા બે ભેગું ને ભેગું સારું કરવું. મનુષ્ય અવતાર એવો છે કે એમાં બે વસ્તુ ભેગી છે એટલે સમજાય નહીં. અને સમજાય નહીં ત્યાં આગળ એનો સદુપયોગ ન થાય, દુરુપયોગ થવાનો પ્રયાસ વધુ થાય એમ લાગે. સમજાય નહીં, શંકા કુશંકા રે, જોયું પરિણામ ના આવે તો ભોગનો યોગ રહી જાય, યોગનો ભોગ થઈ જાય. આ વાંધો પડે. એટલે સાધુના સંગમાં આવતા બધી વસ્તુ બદલી જાય. અને મીરાઈ એટલે એને પ્રેમ કીધો. મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાણે કોઈ. મેં તો દર્દ દીવાની, મને દર્દ જ લાગ્યું છે કે હોય તો મળે તો જ મને મજા આવે. એના નામ સ્મરણ ઉપર તો હું જીવું છું. એનું નામ સ્મરણ બંધ થઈ જાય, મારું જીવન દોરી તૂટી જાય. આટલું ઈશ્વર્ય મીરાએ કેળવું. એટલે રાણાએ ગમે એટલા દુઃખ દીધા એને અસર જ નથી થઈ. મનમાં જ નથી લાગ્યું કે મને કાંઈક દુઃખ દે છે. કેમ? એ પ્રેમ કરે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મારો એક જ, બીજું કોઈ છે નહીં. આપણે તો હજી ઉંમર થઈ ન હોય, નાના હોય ત્યાં તો છોકરા છોકરીનું કંઈક ને અફેર કરીને બેઠા હોય, પછી કેમ હોય એના વિના જીવી નહીં શકો. કઠણાઈ આપણા દેશની આ છે. વિદેશમાં આ વસ્તુ શક્ય છે કારણ કે એને મોહ આસક્તિ નથી. તમને મોહ આસક્તિ છે. પરિણામ શું આવે? ઓલા દીકરો મોટો કરી બેઠો હોય, આશા અરમાનો રાખ્યા હોય કે મારો દીકરો ભણી ગણીને હોશિયાર થાય. અત્યારે કઈ બધાને 5-5, 10-10 દીકરા નથી, બધાને એક એક છે. એને આસક્તિ રાખી હોય કે મારો છોકરો કાલ મોટો થાય, કમાઈ તમાઈ થાય, ઘરના મકાન, ઘરનું બધું ધંધો કરશે અને અમારું જીવન નિર્વાહ છે. ત્યાં એકાદ એવી છોકરી ભટકી ગઈ હોય, શું કરે? જીવામાં પોરવાઈ ગયો. જે શક્તિ ઉર્ધ્વ ગતિ પામવાની હતી એ શક્તિ ક્યાં નિમ્ન ગતિમાં આવી. તો એની શક્તિમાં આપણે આડખેલી રૂપ છે. એ તો જાય મોટા કોકના છોકરાના અરમાન ઉપર હતા, આપણે એની અરમાન ઉપર પાણી ફેરવી નાખ્યું. અને આપણે શું કહી? અમે પ્રેમ કરીએ છીએ. પ્રેમ નથી, તમે આ વેમમાં છો. તમારી શક્તિ એની ઐશ્વર્ય બધાનો તૂટે છે. નથી તમે ભણતાના રહેતા, નથી સમાજના રહેતા, નથી ઘરના રહેતા. ઘેરે જાવ તો ઘાણી થાય. મા બાપ એમ કે ક્યાં ગઈ હતી, ક્યાં ગયો હતો, અચાનક શું કરતો હતો. હુકામે ખબર પડી જાય, શક પડી જાય કે કાંઈક ગોટાળો છે, કાંઈક એને અરમાન રાખ્યા છે. મારો દીકરી આગળ ભણીને જાય, અમારા કોળની દીપક બને, વાલનો દરિયો બને. એમ મા બાપને આ તો હોય જ ને. કોનું સંતાન નબળું બને? કોણ મા બાપ ઈચ્છતો હોય? તો તમે આ 14 થી 21 વર્ષની જે ઉંમર છે, ત્રીજું ચક્ર આપણું આવે, એ 14 થી 21 વર્ષમાં આ જ વસ્તુ બને. પ્રેમના પ્રેમની જે મળગે, ખબર કાંઈ પડતી ન હોય, મોટી મોટી વાતો કરે, આમ છે ને તેમ છે, જરાક એની કંઈક બધી વાતો કરી. એ છોકરો મરવા પડશે. મરવા તો પડી ભાઈ, હું કામ છોકરાને મારશો? કોકના દીકરાની જિંદગી બગાડવી તમારો અધિકાર નથી. કાલ આશા અરમાન એના 21 વર્ષમાં પૂરા થઈ જાય, ઓલો છોકરો ભણશે એને ઉઠાડી લેવો પડશે, એને ક્યાંક મોકલવો પડશે. એને ન કરવો તો એ ધંધો તો નોકરી કરીએ ગમે તો મોટો ઉદ્યોગપતિ બનીએ ગમે તો સામાન્ય મજૂરી કરીને જીવન નિર્વાહ કરવો પડશે. એ છોકરી તો મળશે કે એના હારે લગ્ન કરશે કે ન કરે, તો એના જિંદગીના મૂલ્ય દિવસો વયા જાય. એના પાપને ભાગીદાર કોણ થયું? એ છોકરી થઈ. તમે એમનું સમજતા કે બહુ સારું કામ કરી છે, એ થાય મોટું મોટું, આપણે એવો નવડો રાખ્યો, પછી ભાગી જાય ખબર પડે કે એની ગેસ ખાવા ધાન નથી. એના મા બાપને ગમતું નહોતું, છોકરીના મા બાપને ગમે નહીં. બેની જિંદગી જે 14 થી 21 વર્ષ છે, હાચવાના મા બાપને છે ને આ છે. પણ 14 થી 21 વર્ષમાં જ સમજતા નથી. મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા જે અત્યારે જે સેલિબ્રિટીઓ છે, એ 14 થી 21 વર્ષની ઉંમરમાં જ બધા પ્રખ્યાત છે. અને એની શક્તિને જીવનમાં આમાં વેવાવી દીધી. વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકમાં એને આખી દૃષ્ટિ નાખીને મોટા વૈજ્ઞાનિક થયા.
14 થી 21 વર્ષ એટલી બધી અંદરથી શક્તિઓ ઉર્જાઓ પ્રગટે, કોકના માટે મરી ફીટવા સુધી તૈયાર થાય એવડા સાહસ કરવાની સ્થિતિ એ સમય આવે. પણ જો તમે સત્કર્મે વાપરો, કોઈ સાધુ પુરુષનો સંગ કર્યો હોય તો ક્યાં કેવી રીતે કી શક્તિ વાપરવી તો ન થયા હોય, ઝૂંપડામાં રહેતા હોય, હારા સીએ થઈને બેઠા હોય. આપણને લાગે કરે આનું નથી, ઘરે પોતાના દીવા બધી ઝૂંપડામાં. મેં મુંબઈની વાત કરી હતી, 3જા વર્ષે 4થા વર્ષે મુંબઈની છોકરી ભણવાના નંબર ઠેકાણા ઝૂંપડામાં રહીએ. સાંજે દી આત્મી એટલે એને ઘીરે બંધ કરી દેવું પડે, ચૂલો બંધ કરી દઈએ, અજવાળું ક્યાંથી પડે, વાસણું કેમ. નિરાશ્રિત શાળામાં ભણી અને મહારાષ્ટ્રમાં 10મા ધોરણમાં 1લો નંબર લાવે. ઓછીના ચોપડા વાંચવા માટે લાવે. એ મ્યુનિસિપલ કોર્પોરેશનના થાંભલા હેઠળ જઈને બે ત્યાં જઈને વાંચીને તૈયાર થઈ. લોકો અવર જવર આવે, પૂછે કોઈ કેમ છે, આમ છતાંય એને વાંચીને 1લો નંબર લાવ્યો. મહારાષ્ટ્રની સરકારે એનો આગવી ઢબે એનું સ્વાગત કર્યું કે પણ ઝૂંપડીમાં તમે દીવા પ્રગટાવી શકો. કામ કરતી ગઈ દિવસના, છતાંય આરામ નથી. એણે કોકના પુસ્તક કોકની લાઈટે વાંચીને કરી લીધું. અને આપણા છોકરા છોકરીઓ 10માં નપાસ થાય આપણને કેવું નહીં થતું હોય. પૂરો તમે લાભ આપો, પૂરો આપો અને કોકના જીવનમાં બગાડી નાખે. આપણો દીકરો કોકની દીકરીની જિંદગી બગાડે, કોઈનો દીકરી આપણી કોકના દીકરાની જિંદગી બગાડે. આ યાદવી વાત છે ને, તમે કારકિર્દી ખતમ કરી નાખી. નકર પ્રેમમાં તો વેઇટ એન્ડ વોચ. પ્રેમ થયો તો એનું શરીર આરે મોહનું આકર્ષણ નથી, ફક્ત એની આરે જોડાણ છે. કે તું કમાઈ ધમાઈ જ્યાં સુધી. મેં વાંચ્યું છે હમણાં, એક છોકરીને ખરેખર 12મા ધોરણ પછી પ્રેમ થયો. ઓલા છોકરાને સીએ કરવું, પણ અંદર ટચું કચું થાય. 12મા ધોરણની પરીક્ષામાં જ ભેગા થયા, એમાંથી પુણ્યને કેમ થયું, આકર્ષણ થયું. ઓલી છોકરીએ જાત મહેનત કરી કે તું જ્યાં સુધી સીએ ન થાય, તારો ધંધો પૂરેપૂરો ન થાય કમ્પ્લીટ, ત્યાં લગી હું લગ્ન નહીં કરું. લગ્ન કરીશ તો તારી નકર સાવ લગ્ન નહીં કરું, પણ તું સીએ થઈ જા. આપણા સામે કોઈ આંગળી ચીંધવું ન જોઈએ કે આ આવા છે. આપણે આ ઉંમર સહી વટાવી દઈએ, પછી જે કરવું એ કરશું. તારી કારકિર્દી બગડવી ન જોઈએ, એ મારી જવાબદારી છે. અને આ આંગળી ચીંધે તો મારી જવાબદારી થાય. મળશું, તું વિદેશમાં જાતો વાંધો નહીં. અને ઇન કેસ તારા મા બાપ ન માને કે મારા મા બાપ ન માને, મેરેજ ન થાય તો હું તને પ્રેમ કરતો રહીશ. તો આ પ્રેમ છે. એવું નથી કે તમે અહીં બેઠા હો એકબીજાના દેહને મળો તો જ પ્રેમ થાય. પ્રેમ તો અમર ચીજ છે. એ અમેરિકામાં બેઠો ને પ્રેમ અહીં થાય. મીરા મેવાડમાં બેઠી, પેલો એના ગુરુ તો અહીંયા સરસઈના પાદરમાં સૌરાષ્ટ્રમાં બેઠા છે, તોય એરી મેં તો પ્રેમ દીવાની મેરો દરદ ન જાણે કોઈ. એટલે તો અમર છે. ના આપણે તો ટીંગલા ટીંગલી રમત કરીએ, છોકરાની જિંદગી આંખે વર્ષો બગાડી નાખીએ. એ ક્યાંય ન રહીએ, એના મા બાપના અરમાન પર આપણે પાણી ફેરવી દઈએ ને આપણે કે અમે તો પ્રેમ કરીએ છીએ. વળી 2 દીકરી 15 દીકરી 2-5 મહિના હાલે ત્યાં બદલાવી નાખીએ, તો તારો પ્રેમ ક્યાંય ગયો? ખેતીથી મરી જાઉં તારા વિના. એક જગ્યા હતો લફરું, બીજી જગ્યાએ કર્યું તો જિંદગી બદલાતી રહી. 21 વર્ષ પૂરા થાય છે, ભણવાનું કાર્યક્રમ પૂરો થઈ ગયો, ન ઘરના ન ઘાટના. કોકને કામ ન આવ્યા, સમાજને ન આવ્યા, કુટુંબને કામ ન આવ્યા, તમે તમારી જાતને ન આવ્યા. કુટુંબને બદનામ કર્યું, મા બાપની આવક ઉપર તમે પ્રશ્નાર્થ મૂકી દીધો. એનો તો અરમાન હતો કે કાલ મારા દીકરા દીકરી મોટા થાય, કમાઈને લાવશે. આપણા દીકરાને કોઈ દીકરી બગાડે ને આપણી કારકિર્દી તોડી નાખે, આપણને વાલો લાગે દીકરો કે વડી બાઈ છોકરી સામે વાલી લાગે? તમારો છોકરો મોટો બેરિસ્ટર થઈ શકે એવડી ક્ષમતા એની પાસે હોય, એની બુદ્ધિ ક્ષમતા, અને કોઈક નવા નદીવા લફડામાં પડી જાય અને ત્યાંથી એનું ભણતર બગડે, એનું જીવન બગડે, તો આપણને સારું લાગશે? ભલે તમ તારે. ધ્યાન રાખજો, જીવન એટલું બધું સીધું સાદું નથી. 14 વર્ષની ઉંમરમાં સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં આવી ગયા. જે આ શક્તિનો સ્ત્રોત હતો, ઉર્જા હતી, બધી એમાં વેડફી, એમાં વાપરી. વાંચવા બે એટલે વાંચવા બે એને ખબર ન હોય, પાન ભૂલી જાય. અને એક એક શબ્દ એ
યાદ રાખેલી અંદરથી યાદ એની મેળે રહી જાય, બધું ભૂલી જાય. અને એક દિવસ કોકે કીધું કે તમારો છોકરો તો રખડે છે અને જો એટલું ભણતો નથી, રોજ તમારા ચોપડાના પાના તો ફાડી નાખે છે. એક દિવસ એના બાપાએ બોલાવ્યો રાતે, નરેન્દ્ર અહીંયા તારી ગુજરાતી લેતો આવતો. લઈ આવ્યો ટેક્સ્ટ બુક, હાલ્યું. તેમાં 10 સુધી પાઠ હાલી ગયેલા, 10 પાનાને ઉડાડી દીધેલા. એને બાપાએ કીધું પણ આ શું કહેશો? એ કે બાપા બધું હાલી ગયું કોર્સ, પછી પાછું તો હાંકવાના નથી. તો એની પછી કોણ હાંકા કરે? એટલે મેં તોડી નાખ્યા. પણ તોડી નાખવાના હોય, કાલ પછી તારે પાકો કરવું હોય છે, વાંચવું હોય છે, તો આગળના પાઠ કેમ વાંચે? એ વાંચવા ન પડે, વંચાઈ ગયા, વાત પૂરી. એક વખત વંચાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. ખાઈ લીધું પછી ખાવા ન માગે, મારું મને એવું છે. એને બાપાને વિચારી થયું આવો બધો છોકરો છે. તો એના દોસ્તાની બુક મંગાવી. 5મા પાઠમાં ચોથો પ્રશ્ન આ છે, બોલી જવાબ, એક શબ્દ. બધા પાઠના પ્રશ્નો યાદ, જવાબ યાદ. એને ગમે ઓમનું પાઠ પૂછ્યો તો પાઠના શબ્દ યાદ. બાપાને કીધું નક્કી આ મહાપુરુષ વાક્ય. આ 14 વર્ષની ઉંમરનો છોકરો ક્યાંથી? એ શક્તિ આપણામાંથી આવી. આપણે ત્યાં ખાખા ખોરાક કર્યા, છોકરા આમ ઓલા આમ ધ્યાન રાખીને ટીવીમાં મોબાઈલમાં મૈઠા. જેમાંથી કલ્પના ચાવલા જેવી વૈજ્ઞાનિક થવાની હતી, એને બધા ગૃહિણી ન થઈ હતી. કાકા ત્યાં નાનાથી આમાં રહી ગયું, 13-14 વર્ષના છોકરીઓ આમાં રહી જાય, 8-9 ભણતું ત્યાંથી. તો એ કંઈ તમારી રસોઈ કરીને પૂરી ન દે, એ બાપની વાલી દીકરી ન થાય. આજથી આમાં આવી જાય, કાલ તમારી જિંદગીનું શું કરશે? કારણ કે જિંદગી કાંઈ 2 દિવસની જ નથી. પછી જ્યાં ત્યાં પહેણાવી ગયે, પછી દુઃખના દિવસો કાઢે. તેથી યાદ આપ મેં ન કર્યું હોત સારું હતું, મા બાપે કીધું એમ કર્યું હોત સારું હતું. ત્યાં તો પાણી વયું જ હોય, પછી કાંઈ પાકે નહીં. મા બાપ ઘો ગઈ જવા જેવા, બીજું યા ગઈ ત્યાં એની કારકિર્દી ન થાય. જિંદગી આખી ન્યાપાને રોટલા હાટું હળિયું કાઢવી પડે, એટલી દુઃખી થાય. કાંઈક કોકના માટે તમને એમ લાગે મેં કાંઈ કર્યું, પણ તે કાંઈ કર્યું નથી, તે કોકનો બગાડ્યો છે. તું સાથ સહકાર આપીને કોકના દીકરાને ઉજ્જવળ કારકિર્દી કરી શકતી હતી, એને બદલે તે કોકની કારકિર્દીને ધૂળમાં રોડી નાખી. તારા સંસ્કારમાં સાટો ઘટી ગયો, નકર આ વસ્તુ બને નહીં. કામ કરતાં કરતાં ધ્યાન થાય, કામ કરતાં કરતાં વસ્તુ બને, અને એની ઉર્જાઓનું પ્રાગટ્ય આમાં આવી જાય. ભક્તિ થઈ જાય, કામે થાય, લેસને થઈ જાય, અને કોઈ જગ્યાએ એને તકલીફ ન રહે. ભાવિ ઉજ્જવળ બની જાય. એને બદલે બધું અંધકાર. મા બાપને ડૂબાડ્યા, પોતે ડૂબે, સામેના ઘરને ઉજાડ્યો. કામ શું કર્યું? બગાડવાનું. અંદરથી એમ છે કે મેં કાંઈક પોતાની જાતને મોટા ગણે. તમે આવું કામે આ પછી કાલે સવારે પસ્તાવો થવાનો છે. મીરાને ક્યારેય પસ્તાવો નથી થયો, રાધાને ક્યારેય પસ્તાવો નથી થયો. કૃષ્ણએ કીધું કે હું જો રાધા તો માની ન લેતી, આપણે મળીએ છીએ, પ્રેમ કરીએ છીએ, જગત આખું જાણે છે બધાને. હું તારી લગ્ન કરું તને થાય એ મને ન ખબર પડે, હું તો પ્રેમ દીવાની છું. તો બહુ આજે વગુવાઈ જાય. કૃષ્ણ તો કૃષ્ણ છે, રાધા તો રાધા છે. એની સમકક્ષ આપણે થોડા આવીએ. કહી દીધું રાધાએ કે લગ્ન જ્યાં થાય ત્યાં હું તો તારા પ્રેમમાં આધીન છું, પ્રેમમાં પાગલ છું. હું અંદરના ઈશ્વર તત્વને ઓળખાણની સાથે શરીર ભૂલીને પરમ તત્વની ધ્યાનમાં, એના જ્ઞાનમાં, એમાં હું એની ઉર્જામાં ખોવાઈ જાઉં છું. મને બીજી કાંઈ ખબર નથી. કહેવાય છે લગ્ન એની સાથે થયા નથી, કૃષ્ણ સાથે લગ્ન નથી થયા, અને છતાંય રાધા કૃષ્ણ બોલાય. અને અમુક જગ્યાએ કરી રાધે રાધે બોલાય. રાધે રાધે બોલો, ચલી આયેંગે બિહારી કાં. રાધાનું નામ જો ને કૃષ્ણ એની મેળે આવે. કયો તત્વ? આ પરમ તત્વ પ્રેમની અવસ્થા છે. એટલે રાધા કૃષ્ણનો પ્રેમ આમાં અમર છે. 16,108 પટરાણી છે, એમાં 8 પટરાણી સર્વશ્રેષ્ઠ છે. છતાં 8માંથી એકેના નામ નથી. કેનું નામ? રાધાનું. પૈણી નથી. બહુ લોકોએ કીધું તમે આમ છે ને તેમ છે ને ઓલા લફડાવાળા છે.
કારણ કે લોકો તો બધી આ નજરે જોવે, ભોગને ને યોગને નથી ખબર પડતી. અહીંયા તકલીફ પડે. લોકો યોગને ક્યારેય સમજતા નથી, ભોગને જ સમજે. બધાએ મળીને કીધું આમ છે ને તેમ છે. રાધાને ઉંમરનો 9 વર્ષનો ફરક છે કૃષ્ણ અને રાધાને. કહેવાય છે બીજાની સાથે પરિણામ દીધી. કૃષ્ણએ જવું તલવનમાં વિચાર કરવા જઈએ આ બાબત છે. ક્યારે આવું કેવું ગણતાય છે માણસો. આ જંબર કેનું નામ રાધા કૃષ્ણનું, રૂક્ષ્મણી કૃષ્ણનું ક્યાંય નથી. કેમ ભાઈ? શું તકલીફ છે? એને પ્રેમ કર્યો. પ્રેમ છે એ અમર છે, દેહ સાથે સંબંધ નથી. અંદર બેઠેલા આત્મતત્વ સાથે જ એનું કામ છે. શરીર તો ભૂલાઈ જાય તો પ્રેમ થાય. આ તો શરીર જ આત્મા આવે, પ્રેમની તો ખબર નથી. વાંધો એ છે. એટલે સાધુ પુરુષના સંગમાં લાગ્યો તો અમર પ્રેમની નિશાની. તેથી દીઠાઈ ગમતા નહોતા. આજ બધા પગે લાગે ન પગે લાગે તો રાધા રાધા કરતા આવે તો બિહાર આવી જાય, ખુદ કૃષ્ણ મળવા આવે. આ ગોપીઓ ખેલીથી એમાં થઈ. કોઈ એમનું કીધું કે મારે ભાગી જાઉં હાલ કૃષ્ણ, તો ગોપીઓ તો કેટલી હતી, ભાગી નો તો કેટલી હતી, કેટલાય ભાગે. તો અમર કરતો ગયો. એ પ્રેમ છે. આ ઢીંગલા ઢીંગલી જેવા ખેલ નથી. અને પછી પસ્તાય, બે કુટુંબ રજડે, બે બરબાદ થાય. તેથી બેની જિંદગી બગડે. છોકરાની તો છોકરીની તો બગડે, સાથે એના મા બાપની કારકિર્દી ખતમ થઈ જાય. તેથી ખબર પડે મોડી મોડી કે આ કર્યું ન હોત તો સારું, પણ પછી તો મોડું થઈ જાય તો હું ગણ કરવાનું. તર્ક બુદ્ધિનું આમાં જોર ન હાલે. તમારી તર્ક, તમારી બુદ્ધિ અમે એટલા એટલાને સમજાવી નાખી, આમ કરી નાખી, તેમ કરી નાખી. તર્ક બુદ્ધિ આમાં ન હાલે. પ્રેમ આગળ, પરમાત્મા આગળ બુદ્ધિ કામ કરતી નથી. બુદ્ધિ કામ કરતી હોય તો પીલડી અભણ, કાંઈ ખબર ન પડે. એક જ વસ્તુનું ધ્યાન રાખે આખો દિવસ, મારો રામ કાલ આવશે, કાલ આવશે. એ સંત મહાપુરુષને આશ્રય રહી તો એક દિવસ રામ ગોતતા ગોતતા આવ્યા. પણ ધીરજ ક્યારેય ખૂટી નથી. 20 વર્ષની સંભળી 80 વર્ષે રામ આવ્યા. 60 વર્ષ તો ખાલી પ્રતીક્ષામાં કાંઈ મોટી જાપ રોપી કરે, ક્યાં લગ વારી આવે કે નહીં વખતે આજ આવશે, મારા રામને કાંટો લાગશે. તો રોજ નવી નવી ફળની વાનગી ગોત્યા રાખે, ઢગલો કરે. આજ તો આવવાના, આજ તો આવવાના. હાંજ પડે ને એમ લાગે કાંઈ વાંધો નહીં, ભગવાન કાંઈ લાવશે. આશા ક્યારેય છોડી નહીં. ને કે આપણે 5 દી 15 દી 20 દી પછી કંટાળી જગ્યું ઘીરે આવે તેથી જોયું જાય, બોલી કે કાલ જ આવશે, સવારે આવવા ના, બપોર પછી તો આવવાના. એમ કરતા કરતા દિવસોના 60 વર્ષ કાઢ્યા. હલી ચલી નહીં. મનમાં એટલો શક ન ગયો કે ગુરુએ કીધું આવશે તો ખરા, કે આવશે કે નહીં આવે, મનમાં નથી ગયો. તો એને અમર પ્રેમ મળ્યો. આપણે એમ કહીએ આની પાસે બુદ્ધિ નમરે, આ ક્યાંય ભણેલ નમરે, આને કાંઈ આવડે નહીં, સમાજ હું જગત હું એને ખબર નહોતી. રામ આવ્યા કે આવશે આવશે વાત જોતી, 60 વર્ષ વાત જોઈને આવ્યા તો ખબર ન રહી, આવી ગયા. એવી ભાવદશામાં રહી ઘરે. આમ જોયું પાન ભૂલાઈ ગયું. રામ આવીને અંદર બેઠા. પાથરવાનો ટાઈમ ન રહ્યો, ન પાણીનું પૂછ્યું, કાંઈ નહીં. એમને લોભી શોધું બોધ થઈ. રામ એને સામે આવીને ઊભા, આવીને બેઠા. ન આવો એમ કીધું, ન બેહવાનું કીધું. રામને રામમય થઈ ગઈ, ભૂલાઈ ગયો. કેટલી ઘડીએ સુધી આવી અરે રામ તમે આવી ગયા. પછી લેવાનું હતું એ મૂંઢું સીતું જે ફાટલ ગોદી એક હારામ હારીથી રાખી હતી. આ ધડકી મારો રામ આવે ને તે પાથરવા રાખે. એ જેવી કે વૈતે ફાટલ ગંડી ગોબરી દીધી. રામ એટલો ન બેહો બેહો. રામ એમાં બેઠા. તો આ જે ખૂબી શું છે, શરીરની નથી, આત્માની છે. આત્મા સાથેનું આત્માનું જોડાણ છે. તો માઇનસ પ્લસ એક થઈ જાય. સ્ત્રી પુરુષ પ્લસ ને માઇનસ છે, ધન અને ઋણ, એટલે આકર્ષણ છે. જ્યારે બે વચ્ચે ફિલામેન્ટ આવી જાય તો લેમ્પ થઈ જાય ને, પ્રકાશ. જેમાં આ ટ્યુબલાઇટમાં બે છેડામાં ધન ને ઋણ ભાર મળે, પ્રકાશ થઈ જાય. એમ બે મિલનથી, ધન ભાર ને ઋણ ભારથી જે વીજળી પ્રગટ થાય એ સ્વરૂપમાં ખોવાનું નામ પરમાત્મા સાથેનું તાદાત્મ્ય. આ કરવાનું હોય.
તો એ યુક્તિ જાણતા નથી. એ યુક્તિ જાણી લેજો પાનભાઈ, એમાં મટે વર્ણ વિકાર, ત્યાં વર્ણને વિકાર ન હોય. એ મીરાબાઈએ, એ નરસિંહ મહેતાએ, એ ગોપીઓએ, એ કૃષ્ણએ, વિદુર પત્નીએ આ કરી લીધું. તો એ દિવ્યતાને અનુપમ ભેટ આપી. શાસ્ત્રો એના નામના લખાણા, આજ ગીતે એના નામના ગાવી, ભજન એના નામના ગાવી. હું કામે એના વિરલ વસ્તુ બનાવી જગત આખાને પ્રકાશિત કર્યા. ઇંગ્લિશવાળા, અમેરિકાવાળા જે લોકો નરસિંહ મહેતાને આવ્યા, એ ઇંગ્લિશ ટ્રાન્સફર કરીને ગીત આપણા ગાય, ભજન આપણા ગાય. આપણને વિચાર થાય કે આપણે ઘીરે ડૂક કરીને હવામાં આવતા હોય. તમે જોજો આ છોકરાની રિંગટોન અમુક જો તો આપણને લાગે હાડા આટલી બધી નીચે ઉતરી ગયા. એને કાઢી નાખ્યું એનું સંગીત, એ આપણા પ્રભાતી હવામાં ગાય. આપણે કંઈક બીજું લઈને બેઠા છે. જો સારું હોત તો રાખી ન લે. તેને ખબર પડી કે પૂર્વની દિશામાંથી જે કાંઈ આવે એ મહત્તમ તત્વ પરમાત્માથી આવે. તો એ જુદું કરે, આપણે જુદું કરીએ છીએ કે નહીં? ડિસ્કો દાંડિયામાં ડીજે વગાડતા હોય તો આપણે કરીએ છીએ શું છે ને? અને ત્યાંની રાનમાં કોક જઈ આવજો, ખ્યાલ આવે. ત્યાં બેઠા બેઠા આ તાલે નાચે, ત્યાં આપણને લાગે આપણી ગરબી, આપણા ભજન, આપણા પ્રભાત્યા એ લોકો ગાય. અને આપણે ઓલાનું કોકનું હેઠું આપણે અહીં ધબધબાટી બોલાવીએ, જેનો એકેય શબ્દ, એકેય અર્થ ન સમજાય, ઢૂં ઢૂં કરતા નાચતા. શું કરો છો? તો આ વસ્તુ તર્ક બુદ્ધિથી સમજાતું નથી. તર્ક બુદ્ધિનું આમાં જોર ન હાલે. મીરાનું, નરસિંહ મહેતાનું, કે ચોલારામનું, ભોજા ભગતનું, કે કોઈ મહાપુરુષનું જીવન જોવો તારો તર્ક એમ લાગે હા તો બુદ્ધિનું બારદાન હતું. ના ક્યાંથી થયો? એ બુદ્ધિના બારદાન હતા એમાં થાય. ત્યાં તમારી બુદ્ધિ ન હાલે. જે કાલાવારમાં ભેગો રખડતો હતો ને આજ હારો કે મોટી ભાગવત કથાકાર થઈ ગયો, થઈ જાય. એમાં તમારી બુદ્ધિ, તમારું ભણતર કાંઈ ન આવે. મોરારી બાપુ 7 ચોપડી પાસ નથી પૂરું. સાણંદ પરીક્ષા આપીને પછી સાહેબ થયા હતા. સાહેબ થઈને પછી આ સાહેબ થયા છે ને. આખી દુનિયામાં ડંકો લાગે. વિમાનમાં છેલ્લે કરી લીધી કથા, પાણીમાં કરી, બુદ્ધિ કરી, હુકામે કરી. આ માટે પણ ભણતર કે બુદ્ધિ આમાં કામ ન આવે. એની અનુગ્રહ શક્તિ જે ઈશ્વર પ્રત્યેની હતી, સમર્પિત ભાવે હનુમાનને ભગવાન માયના, ગુરુ માયના, તો એલાને પ્રગટ થઈને કાંઈક કરવું પડ્યું છે કે નથી? તો એમ જુઓ, આજે અવાજ તર્ક બુદ્ધિનું આમાં જોર ન હાલે. વ્યવહાર કુશળ થાય આમાં ન હાલે. બહુ વ્યવહારક માણસ હોય તો આમાં કાંઈ ન ગણ કરે. વ્યવહાર બારી હાલે કે ભાઈ આ રસોઈયો એવો પાવરધો છે, એવો પાવરધો છે કે ગમે એવી સરસ રસોઈ બનાવી નાખે. પણ કંઈક એની રસોઈમાં ફેર પડી જાય. આપણે લાગે દર વખતે તો બનાવતો હતો, આજકાલ એમ કેમ છે? કોક દી કેમ નહીં થઈ જાય, નક્કી થોડું છે. પછી હતાદાનો રસોઈ હોય, પરબનો હોય, તુલસી શ્યામનો હોય, કે જલારામ મંદિરનો હોય, તો રસોઈયામાં ફેર ન પડે. હુકામ ફેર ન પડે? આજ્ઞા છે મહાપુરુષની, રોટલાની. ત્યાં તો 500 આવે ને 1000 આવે, નક્કી થોડું કોઈ કેટલા જણા આવે. અને છતાં ક્યારે એમ ન સાંભળી ખ્યાલ આન્યા ગયું. ફરકનો મેળો ભરાય 7 લાખે થાય, કોઈક દી 3 થાય, કોઈક દી 5 લાખે થાય, કોઈક 8 લાખે થાય. તો એ નક્કી કેમ કરું કેટલાનું રસોઈ કરવી? તમે તો કંકોતી લખવી, મહેમાનનું પાકું હોય કેટલા એટલા આ થાય ને એટલા આ થાય. ત્યાં કંઈ પાકું હોય ખેડી કોણ કેટલા થાય, છતાં રાંધેથી બદલાવે ને એટલું કરી નાખો, એટલું થઈ ગયું એટલે એમાંથી જમી જાય. આમાં આપણી બુદ્ધિ હાલે, આપણી તર્ક હાલે? ત્યાં ન હાલે. ઘણા કરી મને ઘણા પૂછતા હોય ને કે તમારે ત્યાં કેમ હાલે? બસ આમ હાલે. મને કે તમે નક્કી કેમ કરે એટલા માણસો? અમને નક્કી કરવું, નક્કી કરેલા કે ન આવે, બીજા આવી જાય. નક્કી થોડું હોય કોણ આવે? તો અમે નક્કી કર્યું આ શબ્દ નીકળ્યો એટલા જ થાય. પછી ઓલા દવા આવતા હોય ન આવે, બીજા આવી જાય. આપણો ટાર્ગેટ પૂરો થઈ બેટર એટલા જ થાય. અને ભૂલથી કદાચ આપણા ટાર્ગેટ બાળો કુદરતને કાંઈ કસોટી કરી હોય તો એમાં ઘટવાનો દે, ઓલો પાછો ભેગો આવી ગયો હોય એ જોઈ લીધું. 150નું રાંધો 250 પોણા 300 જમી ગયા.
રાંધ્યું તો આપણે 150નું. મિષ્ટાન ક્યાં બનાવવા જાઓ? એક જ વખતમાં બની ગયું. 150, 150 માણસો, 250 માણસો તેથી એકાદી જઈમાં જમ્યું હતું કે અમે હવાથી 150 થાય, થઈ ગયા 250. શું કરવા? જેથી ઘટે થોડું. કૃપા તો એની હોય. તો આ બધાને હું ટાર્ગેટ નક્કી કરું ને આમાં તર્ક બુદ્ધિ હાલે કે આવું તમારું કેમ ન થાય? તો એમ અમને ન ખબર હોય. એ ઓલાએ નક્કી કર્યું એટલે થતું હોય. ઘરમાં રસોઈ ઘટે કે ન ઘટે? કે પછી 2-3 જણા ઓલા આવી ગયા ને ઘટી પીડ્યો. એટલો ટાર્ગેટ આપણો નથી થતો. તો ઓલાને રોજની મોટા મારી રહી ને કાયમનું થયું. તો એને કોણ કેદી આવે હું નક્કી? છતાં એનું કોઈ દી ઘટે નહીં. આપણે ઘેરે ઘટે. ત્યાં આપણી કાંઈ તર્કસંગતતા ઘટે એમાં સમજો. ત્યાં આપણી તર્ક બુદ્ધિ કાંઈ આવે નહીં. આપણે ત્યાં બુદ્ધિ મારીને બેઠા હોય. એટલે ઘણા પેલી વડામાં જો ને દાળમાં પાણી નાખી દે, ખબર પડી કે દાળ બદલી, આદમીમાં ઓલી, બાઈમાં જુદી, પછી ઓલા ટેપલા આવે બીજા, હવે 4 લાવ્યા. ખબર પડી જાય કે આઈટમ બદલી વસ્તુ રે. લાડવા પીસાતા હોય ત્યાં બુંદી પીસાવા મળે, આમાં કાંઈ ફેર. અને ઓલું તો એક જ આઈટમ જમી લે. બધા પૂરા થાય તો વધે ઘટે નહીં. ત્યાં આપણી તર્ક બુદ્ધિ કાંઈ આવે નહીં. એમાં વ્યવહાર કુશળ થાય. તમારી કામના ધંધામાં વ્યવહાર આવે, આમાં વ્યવહાર બારી વાત હોય. 20 અમૃત બની જાય સંતોના સંગમાં. 20 હોય, 0 હોય તો અમૃત થઈ જાય. હાવ નઠારો માણસ કોઈ ગામમાં બોલાય હોય, બોલતો ન હોય, એ માણસને મને સારો કહેવા માંડી જાય. સાધુ પુરુષનો સંગ લાગી જાય તો સંસારમાં રહીને સુરતા સમજાવે, જીવને જીવનું લક્ષણ બતાવે. સંસારમાં રહીને બધા જ ઘર વ્યવહાર ધંધા બધા જ કાર્ય કરવાના, છતાંય સુરતા આગી પાછી ન થાય. ઘરકામ કરો તો ઘરકામમાં રહ્યો. ટીવી જોવો તો ટીવી જુઓ. ટીવીમાં સામે જોઈને રોવો નહીં. ટીવી જોવા બેઠા છો, રોવાનું નથી. તો ટીવીની સિરિયલમાં કાંઈ ડખે સડી જાય એટલે આ ઉભરે સડી જાય, જાણે આપણું કાંઈક માણા થઈ ગયું. તમને જોવા કીધું છે. કાગડાને જોઈને તમે રોયા નથી, કૂતરાને જોઈને રોયા નથી. ઓમાં કાંઈક થાય તો તેનું કૂતરું રોવે તો તમે રોતા હો. હીરાને કાંઈ ન થવું જોઈએ, હિરોઈનને કાંઈ ન થવું જોઈએ. તઈ તમને જોવા બેહાડ્યા છે તો તમે એમાં ભળી જાઓ છો. અને ભળી જાઓ છો ત્યાંથી કર્મનું બંધન શરૂ થાય. આ સંસારમાં આસક્તિ મોહ થાય ત્યાં છે. કીધું ને જે દુઃખ હોય. અને રક્તપિત્તનો એક રાજા હતો. રાજાને ખૂબ રક્તપિત્ત થઈ ગયો. એ જમાનામાં સાધન નંબરે ખૂબ દવા કર્યા, વેતરા કર્યા, કાંઈ પાક્યું નહીં. પછી રાજાનો એક પ્રધાન હતો. એ સત્સંગમાં જતો એટલે એણે કીધું કે બાપુને કે મારે મેલે પધારે, મારો જીવન મરણનો સવાલ છે. હવે પબ્લિકને હું કે મોઢે દર્શન દઉં? કીધું નો નથી નીકળો. પબ્લિક બધી એમ કહે છે કે રાજા કેમ નથી નીકળતા, કેમ દર્શન નથી દેતા, કચેરીમાં કેમ આવતા નથી. મારે હવે શું કરવું? જવાની તૈયારી છે. સાધુ પુરુષને આવે તો મારે ત્યાં લઈ આવીને ખૂબ રોયો કે બાપુ મારી ઈલાજ તો બતાવો, મારે આમાંથી ઉગરવું હોય તો શું કરવું? એ કે ઈલાજ તો એક છે. હવે તારી દવાથી કોઈ નહીં બને, દુઆઓથી કઈ તો થાય. બાપુ તમે કયો એમ કરવા તૈયાર છો? અમારી પીડા સહન નથી થતી. લોહી પર વાયેલા જાય બધે સાંભા આખા શરીરમાં. કોઈ પાસે રહેવા તૈયાર નહીં. આખો ગંધાયનું માણસનો તો ખૂબ ગંધાય. શું કરું બાપુ તમે કયો? બધા દોરા ધાગા દવા દારૂ કાંઈ બાકી નથી થાય. તમે કેમ કરો? તો કે એક કામ કર, તારા નગરમાં તારી ચા ના કેવી? રાજા કે મારું તો બોલબાલા છે. મેં કોઈ દી તકલીફ દીધી નથી. વગર કારણનો મેં કોઈની પાસે કરવેરો લીધો નથી. લોકો જ મારી વાટ જોવે દર્શનની. એક કામ કર, તને મારામાં વિશ્વાસ છે? તો કે હા બાપુ તમે કયો એમ. તો ખાલી એબ જળવાય ને એટલા વસ્ત્ર પહેર, બાકી વસ્ત્ર કાઢી નાખે. ખાલી એબ ઢકાય એવું જ એવું તો વસ્ત્ર પહેરી દે. આખો એમનું નગ્ન જાય. રથ ખુલ્લા રથમાં બેસી જાય. રથનું આસન બહુ ઊંચું રાખીએ, બધી પબ્લિક તને જોઈ અગવી જોઈએ.
અને બપોરથી સાંજ સુધી ઢંઢેરો પીટાય કે આવતીકાલે રાજા તમને દર્શન દેવા માંગે છે. બધી પબ્લિક જનતાને દર્શન કરી લેવા અનુરોધ છે. કેટલો ટાઈમ ત્યાં રાજા તમને દર્શન આપી નથી ગયા, કચેરીમાં આવી નથી ગયા, એને કોઈ એવું દરજ છે એને લીધે નીકળી નથી ગયા. જેને દર્શન કરવા હોય કાલ સવારમાં 7 વાગ્યામાં શેરી ઊભા રહી જાય. તો બધા કોઈ મેડિયન કોઈ અગાસિયાને સડીને બેઠા ગોખલામાં લાગત લાઈનો થઈ ગયો કે રાજાને હું થયો, કેટલા દિવસ દર્શન નથી થતા, જોવા નથી મળતા. તો લોહી પરુનો માણસ નીકળો ત્યાંથી. એના પ્રધાનોને ખબર નહોતી, અંદર જવાની મનાઈ હતી. ઓહો, અમારા રાજાને આવું થઈ ગયું, ઓહો 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 કરતા આખા રાજ્યમાં ઠેઠ રોંઢા સુધી ફરવાનું થયું. શેરીએ ક્યાંય નહોતો જઈ, બધી શેરી જેમ ઓલો ઉતારીનો રાહ ગામડાની શેરીએ નીકળે, આખા નગરમાં નીકળ્યો, રોંઢો થઈ ગયો. આવ્યો તો દુઃખ પીડાઈ ઓછી થઈ ગઈ, ઘેરે આવ્યો તો નીંદર કસકસાટ આવી ગઈ. હું થયું પબ્લિકે લઈ લીધું, અરે મારા રાજાને એવું બધું, અરે કોક ડોચી, અરે એવું એના કરતાં અમને થોડુંક દીધું હતું, એ બાપુ તમારે એવું બધું દુઃખ હતું. ધીરે ધીરે કરતા આખા ગામમાં હવે થોડું લઈ લીધું. આ થઈ ગયો નવરો. રાતે નીંદર આવી ગઈ. બાપુએ કીધું, પછી 2 પાંદડાનો મલમ મારા જેવો હોય છે, મલમ કરાવ્યો. 15 દીમાં રાજા હતેરો થઈ ગયો. હું થયું પબ્લિકને વેચ્યું. જીવતો હતો પબ્લિકમાં વેચાઈ ગયો. તો દુઃખનું છેલ્લે કાંઈ નો જવાબ મળે તો પબ્લિકમાં દુઆઓ માગો. જેમ અમિતાભ બચ્ચનને ગોલીમાં સેટ ખેંચવામાં ટેબલનો કોર ખૂણો અકસ્માતે ઘૂસી ગયો, આંતરડું કાઢી નાખ્યું, ઇન્સ્પેક્શન થઈ ગયું મોટું, બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં મુંબઈમાં દાખલ કર્યો. રોજ માણસો જાણવા ઉત્સુક શું થાય છે, કોઈ સમાચાર આવતા નથી, હારા નરા. એની કોઈએ સલાહ દીધી, પબ્લિકમાં મૂકી દો, કાંઈક થશે, જીવન મરણ વચ્ચે છે, થાય ન થાય. પબ્લિકોએ દુઆ માગી છે. હિન્દુ મુસ્લિમ બધાય ભૂલીને હવના દેવળમાં રાજ જઈ મંદિરોમાં એના માટે યજ્ઞો કર્યા, ખૂબ કર્યું. આજ જોઈ સિટીબલ જે આ સેલિબ્રિટીઝ થઈ ગયો એનું કારણ હું આ દુઆઓ હજી હાલે છે. વિના કારણે પબ્લિકોએ દુઆ દીધી. નક્કી હીરો હતો, કાંઈ મોટી વાત નહોતી કે કાંઈ મોટો કામકાજ કે જગત માટે ઉપયોગી સમાજને હતો એવું કાંઈ નહોતું, છતાં એને દિલમાં વહાયો. આ જજી છે ને, તો આ જે ખૂબી છે તમારા દેહ તત્વમાં જે દેવની, અહીંયા સમજવાની વાત છે કે આમાં તર્ક બુદ્ધિ કાંઈ ન આવે. હું કામ આવી પબ્લિકને દુઃખ વેચી દીધું. એની દુઆઓથી જે શક્ય નહોતું, અશક્ય હતું, શક્ય થઈ ગયું. જે ક્યારેય નહોતું શક્ય, જીવન મરણનો પ્રશ્ન હતો, એ થઈ ગયો. ત્યાં તર્ક બુદ્ધિ વાપરી ડૉક્ટરનો દાંત હેઠા ઉતરી ગયા, અમારાથી કાંઈ થાય નહીં. તો આ તત્વ અમર તત્વ છે, એની આજે સંબંધ થઈ ગયો. આખા ભારતની વાઇબ્રેશનોથી ભરી દીધું, હારો થાય એ દુઆમાંથી હારો થઈ ગયો. આમાં તર્ક બુદ્ધિનું જોર ન હાલે, એનું નામ ભક્તિ કહેવાય. એટલે ભક્તિ કરતા પાછા કોઈ પૈડા નથી. જેવાડ કુશળતા આમાં ન હાલે. વિષય અમૃત બની ગયું, ઝેર હતું તો અમૃત બની ગયું. એવું ઇન્સ્પેક્શન થઈ ગયું, સંજોગો શક્ય નહોતા બચાવવાના, બચીને બેઠો છે કે નથી બેઠો. તો વિષ પણ અમૃત બની જાય કેના? સાધુ પુરુષના સંગમાં. સંસારમાં રહીને સુરતા જગાવે, જીવને જીવનું લક્ષ્ય બતાવે. જીવનું લક્ષ્ય મનુષ્ય દેહમાં ભોગમાંથી યોગમાં આવી આ દુનિયાના જગતના અવસરને અવસર બનાવી જીવી જાય. ઘર વ્યવહાર સંસારના કામ કરતાં કરતાં ઈશ્વરના સ્વરૂપમાં ઈશ્વરમાં મળી જવું, એનું નામ મનુષ્ય દેહ, એનું નામ જીવન છે. જીવનું લક્ષ્ય જ આ છે. જ્યાંથી આવ્યો ત્યાં મળી જાવ. ગંગોત્રીમાં જે ગંગા છે એ જીવનતા છે, એ ગંગામાં અમૃત તત્વ છે, એ નિપુણતા છે. આગળ જતા વહતા વહતા આપણે ગટરોના કદડા, કારખાનાના કદડા નાખ્યા, ગંગાને મેલી બનાવી.
એ ગંગાને એ ગંગા પણ ગમતું નથી. મૂળ તત્વમાં ભળી જાવ, જ્યાંથી ઉત્પન્ન થઈ હતી ત્યાંથી મળી જવું. એમ વલ્ભાચાર્ય કે જીવ હજારો જન્મોથી યુગોથી પોતાનામાંથી છૂટો પડીને નીકળ્યો છે પોતાને ગોતવા. તો પોતાને ગોતવું હોય તો બહાર ન મળે, પોતે પોતામાં હમાય. આપણો વાંધો એ છે જેને મળ્યા નથી, જોયો નથી, એના માટે બહાર ઉત્પાદ કરી છે, ખોવાનો છે અંદર, બોલે છે અંદર બેઠો બેઠો. આપણે લાગે કે મૂર્તિમાંથી બોલશે, પથ્થરમાંથી બોલશે, ક્યાંકથી આપણી આશા છે એટલે બોલી માતાજી કરશે, બોલા પિતાજી કરશે. એકેય કાંઈ કરતા નથી આજ સુધીમાં. બધા આપણા ગરડા પૂરી બધા જોઈ લીધું અને સંતા મહાપુરુષોએ પોકારીને કીધું કે જે છે તમારી અંદર છે, ક્યારે બહાર બોલીને જવાબ દેતો નથી. તો એ તત્વને જાણવા માટે બેઠા તમે તમારામાં ખોવાણા. બહાર હોત તો કોઈક ગોતવાય લાગે, બહાર તો છે નહીં. જેમ ઓલા ડોશીમાની વાત આવે, ડોશીમાં બહુ પાકા, એની સોય ખોવાઈ ગઈ, દી આચમણ તૈયારી એ કે ઘડી ખમીને ગોતું તા દી આચમી ગયો. તો બાજુમાં કોર્પોરેશનનો થાંભલો, ત્યાં મોટી લાઈટ, ત્યાં ગોતવા માંડી, વાંકી ગોતે. કોક હાલવાવાળા રસ્તામાં નીકળે કે માજી હું ગોતો છું, ઘડીક વાર તો ગોતવા લાગે. માજી હું ગોતો, ભાઈ મારી કોઈ ખોવાઈ ગઈ, શું કરું? એ ગોતવા લાગે. હાલો માજીની છે પરોવથી એક હાથકોટની હોય હતી, હારી ખોવાઈ ગઈ, હું કરવું મળતી નથી. બીજા ગોતવા લાગે. હાલો 7-8 જણાથી એક બિરબલ જેવો માણસ આવ્યો કે માજી હું ગોતો છું, કે બાપુ હોય ખોવાઈ ગઈ. ઘડીક વાર જઈને ગોતવા લાગી. ઠીક હે માજી પડી હતી ક્યાં હોય? એ કે તમે દીકરા ઘરમાં જ પડી હતી, ખોટું ખોવાઈ ગઈ ત્યાં. ઠીક પણ ન્યા માં ગોતાય ને, આ ગોતો થાંભલે મળી જાય. પણ હું કરું છોકરા, ન્યા અંધારું છે, દીવો નથી મારા ઘરમાં, તો મને એમ કે અંજવારે ગોતી લઉં તો મળી જાય. હવે ખોવાણી છે ઘરમાં, ત્યાં અંજવાળું કરો તો ત્યાં મળી જાય. પણ તમે આ અંજવાળે ગોતવા જાવ તો ત્યાં નથી, ત્યાં મળે. એ જે અંજવાળા વગરનો થાંભલે ભલે અંજવાળું છે, તો એ અંજવાળું તમારું નથી, કોકનું છે. કોકના અંજવાળે તમને ન મળે, તમારી ચીજ તો તમારે ઘરે તમારા અંજવાળે મળે. તમારા ઘરમાં દીવો પ્રગટાવી દો તો મળી જાય. બહાર કોર્પોરેશનના ગમે એવા દીવા કાંઈ આવે, ગાય કદી હોનાનું મંદિરની મૂર્તિ હોય કે હોનાનું મંદિર હોય, તમારે ઘરે ભલે લાકડાનું હોય કે તમારું ઘરનું આ ખોખો હોય, તો આમાં મળે. બોલે પણ તો મળે નહીં. જિંદગી આખી ગોઈત આપણી ન્યા રહી એટલે એમનું ખાલી પગલાં ભરે, જિંદગી આખી મરી જાય. ગાતા અમે તો સત્સંગમાં ગયા, મંદિરે ખૂબ ગયા, અમને કોઈ મળ્યું નહીં. મળે હોય ત્યાં મળે, ન હોય ત્યાં મળે કોઈ દી. તમે બનાવવાનું પાછળ તમે એને બનાવો. છોકરા માટેથી રમકડું તમે કે ભગવાન છે. શંકરની મંદિર આવડા છોકરાને લઈને જાવ હોય તો વેતા શંકરની મૂર્તિ માટે બેહવાનું. કે આ તો તોફાની છોકરા ન હોય, ડાયા હોય ને હોવને જે કરાવ્યા એટલે બાકી તોફાની લઈ ગયા હોય તો ત્યાં શંકરની મૂર્તિ માટે બેહવું. અને ઓલો ઘંટો તમે વગાડવા હાટું કરે, ઘણા કે મારે ઘીરે લઈ જાવ. છોકરાને થોડી ખબર છે કે આ ન કરાય. મુંદડાને ખબર છે કે તમે ભગવાન માન્યું મારે એની પર રખડાય નહીં. આ છોકરા તો હજી મન છે. મુંદડાને કોણ કહેવા જાય કે તારા માથે ન રખડાય શંકર છે એ કહેવાય. હા અમે ખોડિયાલને રાખી ઢાળી હારા મુંદડા તમે હું ઘૂસી ગયા, અમે ખાધું નથી એમનું પીરસી છે. મુંદડાને કંઈક થાય. તમે માન્યા ભગવાન, એને માન્યા. એ રૂમાંથી આટા મારતા હોય, આમ પૂજવા ગયા હોય, નાગ પાસમથી નાગને પૂજવા, જીવ તો દેખાવે તો કેટલા જણા ઉભા રહીએ ત્યાં. ફક્ત ખોટો નાગ પૂજવા તો ગયા હોય, ત્યારે આજ નાગ પાસમ છે પૂજા કરી આવી, તલવટ લઈને ગયા હોય, ફલાણું લઈને ગયા હોય, પણ ત્યાં પેલો ઓરિજિનલ આવીને ફાઈન કાઢીને બેસી ગયો હોય તો કેટલી બાજુ ત્યાં માથે રહીએ. આપણે ખોટાને જ માનવા વાળા માણસ હોય. અને પાછું ગણી એમ કે અમે તો પૂજવા ગયા હતા, ખોટો હતો એટલે. પછી ઓલો પુરુષોત્તમ મહિનો આવે એટલે નાવા જાય બાયું, ખોટે ખોટો ગિરિરાજ બનાવે. નદી ન હોય તો કોરી નદીમાં નાય અને નદીમાં બે ગિરિરાજ બનાવે પૈયે લાગે. ઘેરે શું કહીને આવે
બોલો કેવું મારે વાડીએ જવું હોય વહેલું કલેજ મારે પાણી વાળવા જવું, એ મારે કોક દીક તો પૂજા કરવા જાઉં, 3 વર્ષે આવે છે, મારે ગિરરાજ પૂજવા કરવા આવે છે. તારા ઘરનો ગિરરાજ ભૂખે રહી એનું તો કાંઈક કહી. ગયા પુરુષોત્તમ મહિના ઓલી બાયુને ઓલા ગોઠણ પેટ ઓલા ઠેકડા મારતી દેખાડ્યું હતું. ઘેરે બેઠી બેઠી દુખાવાની ગોળીઓ ખાતી હોય, મારા ગોઠણ દુખે હું હાલી નથી શકતી, અને ત્યાં તમે જોજો આ ખોટામાં આવડી નાચ નાચે, તમે જોજો તો ખરા. અને ઘરના દબાવે. અરે આ જે ખૂબી છે ને એની છે. એટલે આજ સુધી આપણે ગોઈતા ને ક્યાંય કોઈને મળ્યો નથી. એનું કારણ શું છે? ખોટાને ગોતવા ગયા, મરાલાને માયનો, જીવતાનો કોઈ જોયો નહીં. ઘરના માણસને દબાવવા, રાયડું નાખવી, આય બહાર કાંઈક થાય તો મેં આવું નહીં મીંદડી થઈ ગઈ, હું ન જાઉં. કાં ભાઈ, અહીં તો બધા આખા ઘરને રોવડાવીશો, ને આ તો બહાર તો નહીં કે બધા રોતા ખબર પડે. તો જીવતા જીવને તકલીફમાં મોકલવી, મંદિરમાં જઈને રાગડા તાણવા. એ જ રાગ, એ જ ભાવ, એ જ ભજન, એ જ પ્રેમ ઘરમાં રાખે ને તો ઘેરે કાયમ દિવાળી થાય. એની ઘેરે હોળી ન આવે. આપણે તો દિવાળીના ગીતે મળેશિયા ગાતા ગાઈએ. કારણ કે દિવાળી બીજા દી બાંધવાનું થયું કે દિવાળી દી ઠપકાવી તો સવારે પાછો ઓલું રામ રામ કરતા આમ કરીને બેઠી હોય તો અહીંયા આપણે લાગે આ તો કથા નોખી લાગે, આ તો આને ઘીરે કોઈ ઘરી ગયું લાગે. તો અહીંયા અભડાણા કહેવાય. નથી કથા અભડાઈ જાય, આ અભડાણા. બધા રામ રામ કરવા આવે, આવું અમને બેડો બે ઓબલો ચડાવીને બેઠી, ઓલી આમ બેઠી, ઓલી આમ બેઠી. બોલે રામ રામ કહેતા મનમાં ઉદાની જરાય ન હોય. કોઈને આપણે સંભળાવી દઉં, હાવ ને એમ કે હું એને સંભળાવી દઉં. હવે આવ્યા રામ રામ કરવા, એને થોડી ખબર તમારા હોબળાની તમારા આ કંકાસની. મેં કહી આવત નહીં, આ તો રામ રામ દિવાળીના ઉજાણી કરવા આવ્યા છે. તમે શું કર્યું? હોબળો બતાવ્યો, હું જરૂર હતી? એ તમને રામ રામ કરવા આવ્યા છે. દિવાળીનો ઉત્સવની આનંદની વર્તાની કરવા આવ્યા, તો તમે તો આ લઈને બેઠા છો. પ્રશ્ન તમારો છે, એનો નથી. એની આગળ તમારે ખરાબ મોટું દેખાડવાની કોઈ જરૂરત નથી. એ તમારા ઘરનો મામલો છે, બહારનાને ખબર છે નહીં પડે. આપણે તો બહારને બતાવી દેવા બેઠા હોય. જીવતાને રંજાડવા, મરેલાને પૂજવા. એટલે આજ ઘીરે ઘીરે દુઃખ, ઘીરે ઘીરે ગડબડ ને ગોટાળા હાલે. કારણ હું આ તકલીફ છે. સંસારમાં રહીને સુરતા સમજાવે, જ્યાં ત્યાં જાતી સુરતાને પોતાના કર્મમાં, પોતાના ધ્યાનમાં, પોતાના જીવનમાં રાખો તો સુખ આવે. જીવને જીવનું લક્ષ્ય બતાવે, સહજ ધ્યાન સમજાઈ જાય. ધ્યાન છે ને સહજ વસ્તુ છે. ધ્યાન માટે બહુ મોટી વાત નથી. કાંઈ કરવું નહીં અને કાંઈ કરવા અંગે વિચારવું નહીં, એનું નામ ધ્યાન. ન કુછ કરને કા, ન કુછ કરને કા વિચાર. ન કાંઈ કરવું, ન કરવા અંગે વિચારવું, બસ તો ધ્યાન થઈ ગયું. આપણે તો ધ્યાનનું ધ્યાન કરતા હોય, ધ્યાનમાં વિચાર કરતા હોય કે હવે કેમ ધ્યાન કરવી, અમે તો કલાક થયા બેઠા છે. બેઠે ન થાય. ટીવીના પડદા અમે રોઈએ, કાંઈ તમારું ન થાય. ઓલી હિરોઈનને સારું થઈ જાય, ઓલી ખોટે ખોટું ડખો કર્યો, તમે હાસું હાસું રોતી હોય. ઓલાને તો પછી આહોડા પાડવા માટે ઓલા ગ્રીસલીને પોતું મારવું પડે, તો એ તો માર આહોડા આવે. અને તમે હાથમાંથી હિપકે ચડી ગયો, એમ લાગે કે આ છે. ઘેરે ઘરના દબાવે ને ઓમાં આહોડા પડે, કઠણે થઈ એમ થાય સારું આ તો ઓલે દીવા લઈને બાઈને ગોતવા ગયું, ઘરમાં અંધારું છે, આ બહાર હોય ગોઈતા જેવું છે. સહજ ધ્યાન તઈ બની જાય, સુરતામાં શબ્દો આવે ત્યારે. જ્યાં બેઠાની હાજર રહે તો થાય. ઓલામાં ટીવીમાં જોવે બેઠાની હાજર છે, પ્રશ્ન એ છે પાછા ભેગા છે. તમને જોવા બોલાવ્યા છે, અંદર ઘૂસી જવાનું નથી. ટીવીમાં આપણે ઘૂસી જઈએ, પાત્ર આપણે બની જાય, ચેતર રોવું આવે. નકર રોગ તમને સુખ દુઃખ તો કાંઈ નથી. તો પડદો છે, પડદાને ખબર નથી. નકર પડદો ભીનું ન થાય કે આ બહુ રોઈને ઓલી ગોપી સિરિયલમાં એટલે બિસાડી કે આખો પડદો જો ભીનો થઈ ગયો. તમે જરાક તપાસ તો કરજો, કંઈ રોતા હોય તો પડદાને ખબર નથી. કારણ કે એમાં ગોપી છે જ નહીં, એમાં તો ખાલી ફોટો છે, ચિત્રક છે. ગોપીની ખબર નથી આ કેદીયામાં રજૂ કર્યું. તમને આજ વર્ષો લાગે તો વર્ષો પછી ચાલુ કરો તો આજ ફિલ્મ થઈ જવાનું છે.
રોઈ તો તે વિશે એ ખોટે ખોટું. તમે કાંઈ હાસું હાસું રોઈએ એ થોડું કીધું તો હાસું હાસું તને જોવા બોલાવી હતી, અંદર રહેવા નથી બોલાવી. એમ ધ્યાનમાં આવો ડખો કરી છે. ધ્યાનમાં બેઠા હોય તો કોકને લઈને બેઠા, મારી જેઠાણી હાંગે આજ વાત 2 વાગીને આજે જ આમ કીધું, મારી દેરાણી આમ કીધું, મારે ફલાણે આમ કીધું. તો ધ્યાન કરવાનું કીધું, તને હાંગે હું કીધું એની વાત આમાં ક્યાં હતી? તને ધ્યાન કરવા બેહાયો છે, કાંઈ વિચારવાનું નથી ને વિચારવા અંગે વિચારવાનું કાંઈ નથી. તો આપણે એ લઈને બેઠા હોય તો ધ્યાન ક્યાં આવ્યું? ધ્યાન તો તમે ઓલું કીધું જેમ પડદા પાછળ રોવા માંડ્યા. પડદાને ખબર નથી. ખૂબ વરસાદ હોય ને વાવાઝોડું હોય ને ઝાડવા પડી ગયા હોય, તમારો ટીવીનો પડદો કોઈ દી ભાંગ્યો કે હવે આજખીલ ભાંગી જવાનો ભાઈ નક્કી. આવું વાવાઝોડું નહીં, મકાન ડોલતા ડૂબતા જોયા ટીવીમાં. કંઈ તમારું ટીવી હેલું કે હજુ એટલું હેલું આજખીલ ન થાય? ધરતીકંપના નહોતું હેલું હાલે પેલા કાંઈ ન થાય. આપણે એમાં ઘૂસીને રોઈ, એમાં ઘૂસીને દાંત કાઢી, એમાં ઘૂસીને વખાણી, એમાં તો એ છે નહીં. તો આ તત્વને જાણવાનું નામ ધ્યાન છે. ધ્યાન બીજે ક્યાંય નથી. એ તો સમજવાનું છે. સંતો સાધુ સંતોને આ રીતે જગાડવાની વાત છે. કથા સાંભળીને કથા કરીને તમારું કલ્યાણ ન થાય કોઈ દી. આ કથા થાય તે આપણને ખબર પડે ક્યાં શું કરવું. એ કાંઈ ઓલા બતાવશે નહીં તો સહજ ધ્યાન થઈ જાય. પછી ગોપીઓ કાંઈ ધ્યાન કરતી નથી, ખાલી જરાક 2 ઘડી બેહી લઈ. એ એનું કામ કરે, એના ઘર કામ કરે, વ્યવહાર કરે. આ જેવી મુરલીનો નાદ બજાવે એટલે દોડીને પગી જાય ને એની ઘડીક નાચી બેહી વયું જાય, કામ થઈ જાય. કાંક હોય ને હાજર જ. આધિ વ્યાધિ ન આવે નજરમાં, સુખ દુઃખ ન આવે એવી વાત નથી. આધિ કે વ્યાધિ એ કે નજરમાં ન આવે, કારણ કે આપણા નથી. આ દેહ નાશે તો દેહ તો ભોગવે. દેહને લાગ ગોઠણમાં લાગ્યો તો પાટાપંડી કરી બધું કરે. પછી એમ કહી દે ભાઈ જો હવે મારાથી થાય એટલી સેવા કરી, હવે તારો ભાઈ ગો ભાઈ. તો ભાઈ એમ કહો ને તો ઓલો રોગે ભાગી જાય. તમે ભાઈ બોલો ને ઓલો ભાગે. આજે આ મેં ઓલું ટીવી ઓલું મોકલું છે ને, તો એ એને કારણે જે વિડીયો મોકલ્યો છે, એને ઓલાને કેન્સરની ગાંઠ થઈ છે. મારું કહેવાનું આ છે, કેન્સરની ગાંઠ થઈ કે મને પૈસા વિના મારા ઓફિસમાં માણસો નથી આવી શકતા. મેં તને કીધું નથી ને આમંત્રણ દીધું નથી, તું કેમ આવી? મારે રહેવાય નહીં. મને પૈસા વિના કેમ આવે? ડૉક્ટર કીધું ઓપરેશન કરાવવું જોઈએ, આમ કરવું છે તેમ. મારે કરાવવું નથી ને મારે મારું કાઢવું છે. 11 મહિનામાં ગાંઠે ઓગળી ગઈ, કેન્સર નાબૂદ થઈ ગયું. આ છેલ્લે શબ્દ વાપર્યા જેને સદગુરુના સમર્પણ સાથે જેને જીવાને એ એક વખતમાં આ કાઢે કે એમની હાથ ન આવે. તો સદગુરુની સમર્પણની વાત કરી આ એને કીધી. મારો મિનિંગ એનો પ્રચાર નથી કરવાનો, આ શબ્દ હાથો કીધો હતો કે તમે જુઓ. એટલે મીરાના ઝેરના અમૃત થઈ ગયા હોય હાલે નહીં, એ ખોટું ન હોય. આ શક કરી કે એમ થાય ન હોય. અને એ સરસરના પાદરમાં ગંગા વહાવી હોય, એ ગંગા યમુનાના નીર ભરવા પોતે આવ્યું હોય જલારામના મંદિરે. એની નાયનું નામ નીર એને પીડા હુકામે પીડા હોય. ગંગા યમુના થઈ વહી ત્યાં આવવું પડ્યું. ત્યાં તર્કબુદ્ધિ કાંઈ આવે નહીં. એટલે સદગુરુના ધામમાં ભૂખ્યા રહી, તરસા રહી, બોલ્યા વગર ભક્તિ કરી લઈએ. કોઈને હું દીધું ને હું ખાધું હું ભૂલી જાય, દેહ ભાને ભૂલાઈ જાય એના શબ્દમાં, એના જીવનમાં. તેથી સમજ્યું હવે સુરતામાં શબ્દ પકડાઈ ગયો. તેથી જમરાજા તમને રોકી ન ઉગે. એ ક્ષમતા સત્સંગની છે અને એ જ પીરસું છું આજ. આના અમલ માટે છે સત્સંગ. સાંભળીને ભાગીને ખાઈને હોઈ જવું પ્રસાદ લઈને એ નથી. હવે તો ઘેરે ઘેરે ખાવાનું ક્યાં કોઈને ઘટે છે કે ત્યાં લાંબુ પુણ્ય થવું એમ નથી. આ સત્સંગ માટે ખાવા સત્સંગ આવવાનો. પેડા પીપળિયા બીજ નદી હજારો માણસો લાખો માણસો થાય. શરૂઆત તો એટલેથી જ કરી છે કે હજારો માણસો સીધા ન થઈ જાય. આ જુઓ તમે બીજ ઉગ્યા ક્યાં પીગા. અહીંથી મુંબઈથી સ્પેશિયલ ગાડીઓ બાંધીને આવે, ખાલી એક રાત હાટું 3 કલાકના સત્સંગ હાટું કેટલી ટિકિટ ભાડા ખર્ચીને આવે. મહિને મહિને આવવું શું કામે? આ વસ્તુ સમજી ગયા એટલે. ટિકિટ ભાડું ન ગણ્યું, ધંધો ન ગણ્યો, નો સમયની બરબાદી કરી. વ્યવહારમાં કેમ પોગી જાય? આમાં તો ખાસ પોગે. લાંબો દાદા કહેતા
2 લાખની નુકસાની ભોગવી લઈ જાઓ, 5 લાખની નુકસાની ભોગવી લઈ જાઓ, એ 5ના 25 કરતાં મારા વાલાને આવડે પણ સત્સંગ ચૂકતા નહીં. જો જિંદગીમાં જીવવું હોય તો એક વખત મજા કરી લઈ જાઓ, પછી આ મનુષ્ય દેહ પાછો નહીં આવે. આપણે જેમ કે હજી હમણાં ગઈ ન થાય. આમ કેટલાય બેડફી નાખી, દવાખાનામાં એક ધક્કો લાગે તો કેટલા રૂપિયા નાખી આવે, ત્યાં 300 રૂપિયા આટલું મોઢું નાખીએ. શું કામે? આપણે ક્યાં પહોંચ છે? દવાખાનું હોય તો બધાને પહોંચ થઈ જાય છે કે નથી થઈ જતું? લાખ રૂપિયા જમા કરો તો એ ઓપરેશન થાય. લાખે કરીએ છીએ કે ન કરીએ? તો એના બધામાંથી છોડાવે. બધી વસ્તુ આપણું ઘર, સંસાર, કુટુંબ, વ્યવહાર બધું હરખું કરે તેથી આપણે ટિકિટ ભાડાનું રહીએ તો આપણા જેવો મૂર્ખો કોણ હોય? મળ્યું છતાંય પામે નહીં. આ તો નદીમાં ઊભું ઊભું તરસો કબીર, એટલે કે પાણી મેં મીન પ્યાસી મુજે દેખત આવે હાંસી. મને તો પાણીમાં માણસો તરસ લે ને મને માછલીઓ તરસ્યું છે ને મને એની ફરિયાદ આવે તો મને હસવું આવે. ભગવાન પાસે હોય, ઈશ્વર સાથે હોય, છતાં એનો ઉપયોગ ન કરે. મર્યા પછી કૃષ્ણ અમારામાંથી આ શું ગણ કરવાનો? હતા તેથી કિંમત ન કરી. ખબર હતી ખારું કાંઈક છે હો, આનામાં કાંઈક છે હો, વાટમાં રહી ગયા. ખબર હતી છતાં તૈસા રહી ગયા. પછી માતા પસાડવાના મંદિરમાં એની મૂર્તિમાં એની સમાધિ કરાવે, એમાં તમારું ગણ નહીં પાકે. આજ આનંદનો દિવસ છે, આજ અવસર છે, તેથી આપણે ઉપયોગ કરતા નથી. પછી આપણે ઉપયોગ કરવા બેસી હવે કાંઈક થાય, પછી કાંઈ થાય નહીં. વહી ગયું એ પાણી પાછું ન આવે. હા, બીજું આવે ત્યાં તો વર્ષો યાદ જાય, ત્યાં તો જિંદગી પૂરી થઈ જાય. સહજ ધ્યાન તો થઈ જાય, શબ્દમાં સુરતા લાગે તો. આદિ વ્યાધિ આવે ને નજરમાં, ગમે એવા દુઃખ આવે, ગમે એવી તકલીફ આવે, અંદર ભજવામાં તકલીફ નથી. શ્વાસ ઉશ્વાસ એની મેળે હાલે છે, એમાં ભજવામાં કાંઈ તકલીફ નથી. એમાં શ્વાસ ઉશ્વાસ એ શબ્દ સુરતા પરવાઈ જાય તો દેહના ભાન ભૂલાઈ જાય તો દેહના દુઃખો યાદ આવે. જેમ શબ્દમાં સુરતા પરવાઈ જાય એ રીતે આપણું ઘર આપણા ઘરમાં વહી જાય તો આનંદ થઈ જાય. હાલો આપણે ઘેરે જલ્દી આવો, ઘણા નહીં થઈ ગયા, હાલો ને ઘેરે. વિપસ્યના મહેમ ઋતુ નહીં કર ને કંઈ આપણે અહીંયા કંઈ રહેવા તો હોય નહોતા ગયા, છતાં એમથી સાંભળ્યું હતું વયું જાય, તોડાવીને વહી જાય એમ થઈ ગયું હતું. થઈ ગયું હતું નહોતું છે. કાંઈ અહીં લંકા લૂંટાઈ નહોતી કે ગઈ, આમાં કાંઈ લંકા લૂંટાઈ ગઈ, કંઈ ઓછું થયું 10 દીમાં કાંઈ. પણ ત્યાં કેવું ઘર સાંભળે, આનું આ ઘર સાંભળે. બહાર જાય તો હજારો યુગોથી આપણે નીકળીને આવ્યા, એ ઘરની યાદ આવી જાય તેથી આ ઘર બધા ભૂલાઈ જાય. કામને તો એ મજા હતી ને, 10 દી હું કીધું મહિના દિન કરે હું તો મજા કરો, 45 દિવસની હોય એના કરતાં મારે જ મજા આવે. તો કે મેલાભાઈ ઓલાને 10 દીમાં ડખો સડી જાય અને આને 45 દિવસે કાંઈ ખબર નથી. હું કામે આ તત્વને અમે જાણવા માટે એની પ્રક્રિયામાં અમે જીવન જીવતા હોય એટલે અમને અસર ન થાય. એટલે આદિ વ્યાધિ આવેલી નજરમાં, સુખ કે દુઃખની હેડકી પછી ન આવે. હું સુખ ને હું દુઃખ અમને ખબર નથી. પ્રહલાદને કહો કે પીછો તારા બાપે બહુ દુઃખ દીધું ને? એ કે મને ખબર નથી. એટલે તમે કહેતા હોય તો દુઃખ. પીછે તને ઓલા હાથી હીઠે નાખ્યો, ગાંડા હાથી હીઠે છોડ્યો અને હાથી જેવો હાથી ભાગી ગયો. તારી પાસે શું હતું? મારી પાસે માલોભાઈ નહોતો. મારા ગુરુ કર્ણો કુંભાને શ્રીજી માએ મને હું કોંડાનો મંત્ર આપ્યો ને ખારું એના સામું જોયું ને તો હાથી હાલો ડાયો થઈ ગયો. મને ખબર નથી, મને દુઃખ જ નથી પીડ્યું. પીછે પોતાના ડુંગર ઉપરથી 4 જણાએ હેઠો નાખ્યો. તને કાંઈ લાગ્યું નહીં? એ કે મને લાગ્યું કાંઈ નહીં, મારા ગુરુ રૂપે કોઈ મહાપુરુષ આવી ગયા, મને ઝીલી લીધો દડાની જેમ, પાછો કે ડુંગર ઉપર મૂકી દીધો. મારા બાપાના સૈનિકો મને મારવા આવ્યા હતા, નાખવા આવ્યા, એની મોય તો હું મારા ઘીરે પૂગી ગયો હતો. બોલા તો હજી શાબાશી કહેતા રાજમાં ગયા કે હવે તમારો છોકરો પાછો નહીં આવે, નાખી દીધો. હવે હું પહાડ ઉપરથી જઈ લાવવા દીધો ને ગયો, હવે એનું કાંઈ નથી આવે, હાટકુઈ ભાગમાં નહીં આવે. તો રાજાને એમ છે વાહ તમે આ કામ કરીને આવ્યા, વાહ શાબાશી કાંઈ દઈ ન રહ્યા ને ત્યાં બીજા 2 સૈનિક આવ્યા કે ઓ રામ નામ ધૂન બોલાતો પ્રહલાદ આવે ધ્યાન પણ આપણે નાખીને આવ્યા એ બીજો ના તો આ બીજો આવ્યો. કેમ કરો ને આપણી બુદ્ધિ કામ કરે તો એને દુઃખે ન જોયા, સુખે ન જોયા. કે અહીંયા સુખ દુઃખ ન આવે, સુખ દુઃખથી પર આનંદ હોય કાયમ રહે. સુખ આવે ને જાય, દુઃખ આવે ને જાય, 2 એકે આપણા નથી. આનંદની અવસ્થા આપણી છે, એ કોઈથી જાતી નથી, કોઈથી આવતી નથી.
એમાં આપણે આવી જાય, મકાન બનાવો, ઘર બનાવો, દુનિયા બનાવો, પણ આ આકાશ કોઈ દે આવ્યું ને ગયું નથી. કેટલાય પ્રલય છે, આ આકાશ આમનું છે. એમ આમાં સુખ આવે દુઃખ આવે બધા આવવા જવાવાળા છે, આપણે ખાઈ છીએ. આ તત્વનું જાણવાનું નામ સત્સંગ છે. આપણે બે તાલીઓ પાડી રાગોડા ગાઈ, અમને બે ભજન આવે, બે ગીત આવે, પૂરું. એમાં કઈ ભજન થાય? એમાં આધિ વ્યાધિ નજરમાં ન આવે. દેહ ને દેહી તો નોખા બતાવે. આ દેહ છે, દેહી એટલે એને ધારણ કરનારો, આમાં કોઈક જીવનારો, આમાં કોઈ ચેતન મહાપુરુષ છે કે જે નીકળી જતા કાંઈ થતું નથી, હોય તાલગના કથા હાલે. તો એ કોણ છે કે જેના દ્વારા હાલે આ બધું દેહનું કામ હાલે? એ કોણ કરવા વાળો છે? દેહ ને દેહી તો આવે, દેખાય અલગમાં. દેહ હશે, દેહમાં રહેવા વાળો જુદો છે. એ બે આપણને નોજા નજરે દેખાય. દેહ ને દેહી તો દેખાય નજરમાં, અલગમાં. કરતા પણ મટી જાય. હવે હું કરવા વાળો, કરતા પણ મટી જાય. ગમે એવું સારું કરીને વખાણ કરીને કે ભાઈ આમાં હું કરવા વાળો હતો નહીં, આ તો અંદર કોક હતો તો થયું. હાથ તો બિચારા દીવાના છે, એ કયો એ કરે. અને કોકને મારે હોતે, આ કોકને ઉગાડે હોતો હતો, આજ તો આને સારું કામ કર્યું. એ કરવા વાળો હું નહોતો, એ કરનાર કોક બીજો હતો. કરતા પણ મટાડવા માટે સત્સંગનો સહાર લેવાનો. હા તો સત્સંગમાં જાય તો પાછું કરતા પણ અમે તો બીજે જાય. તો આમાં કરતા પણ ચડાવવાનું નથી. કોક દીક મહાપ્રસાદનો શીરો હારો કર્યો હોય તો એ તો મેં બનાવ્યો તો લે હાલે, હવે પાછી કથા ચાલુ કરી. આમાં કરતા પણ તો મટાડવાનું છે. સારું થયું હોય તો મારા નાકનું, મેં બનાવ્યું જ નથી, મારે કીધું એવો હારો બનતું નથી. આજ કોંડાણા કેમ એને બનાવ્યું છે મને ખબર નથી. તો કરતા પણ મટી જાય, સારું નશું બધું એનું. તો કર્મ એ કંઈ ચડે નહીં, પાછું આવવું પડે નહીં. તો પોતાના ઘરની યાદ આવે. જેમ બહાર હાથા ડીકે જાત્રામાં જ્યાં રખડી આવ્યો હોય, ઘર યાદ આવે સતત. ઘેરે હોય તેને કદાચ રાનના નીકળવાય નથી દેતા. હારું મારે જવાનો અવસર નહીં આવે ને હું મરી જાય કેદી વારો આવશે. અહીં એમ ડકો થતો હતો. કાઢ્યા તો 5 બધી યાદ આવ્યો, છોકરો હું કરતો છે, છોકરી હું કરતી છે, વાડીએ હું થતું છે, ઘરનું હું થતું. એટલે તને અહીંથી અહીં જતો તો વાંધો પડતો હતો, કોઈ જવાનું નથી ગયો તો પછી ત્યાંથી લાઈન લાગી તો હારો અહીં ડકો કરે છે. આ બેમાંથી એકેયમાં રહેતા નથી. કાંઈક ત્યાં કરતા પણ ચડાવી દીધું. મેં કાંઈ કર્યું, હું કાંઈ કરું. હું જાત્રામાં ગઈ. તું જાત્રામાં ગઈ તો જા ને જાત્રામાં. જીવ ઘી રહી છે, ઘેરે હોય તો એમ થાય મને કોઈ જવા દેતું નથી. જવા દે તો જીવ ત્યાં અહીં આવે તો કરવું હું. તો આ ઘર વારંવાર યાદ આવે. તો જ્યાંથી આપણે જન્મ થયો, જ્યાંથી નીકળ્યા, આપણો આખી દુનિયા સૃષ્ટિનું સર્જન થયું, એની યાદ આવી જાય તો સુખ દુઃખ રહે નહીં. એ ઘરની યાદ આવે ને પછી આ ઘર બધા ભૂલાઈ જાય. આ ઘર ભૂલાઈ જાય, કરતા પણ મટી જાય તો આપણે હતા જ્ઞાનની આવી જાય. તો હજારો યુગોથી જે 82 મહાપ્રભુજીએ કીધું કે જીવ વયો ગયો છે, એ જીવ ભટકતો ભટકતો 184માંથી પાછો આવે, એનું નામ બ્રહ્મ સંબંધ કીધો. આ બ્રહ્મ સંબંધ કરવાનો છે. તમારું ઘરની યાદ આવી જાય ને તમે ઘરે પહોંચી જાઓ. બસ બહાર જાઓ તો ખબર પડે ઘર કેવું છે. ઘરમાં હોરવે નહીં, ઘરમાં આમ છે તેમ છે એમ થતું હોય તો બહાર 10-15 દી ન કાઢીને ત્યાં તો 5 મિનિટ તરસ કહેવે. પણ છોકરી ભલે હું બાયડી થતી પણ હું તો સારી હતી, પાછું ત્યાં વખાણ કરવા મળે. કાંક ત્યાં કરતા પણ હું મટી ગયો. કરતા પણ હું મટી જાય સંતોના સંગમાં. જમન જગતથી મુક્તિ બતાવે. આ જગતમાં મુક્તિ કેમ મેળવવી? શ્વાસે ઉશ્વાસે શબ્દ સુનાવે. આ શ્વાસ ઉશ્વાસ એની મેળે શબ્દ નીકળે છે. કોઈના બોલાવ્યા બોલે છે, અંદર કોઈક બોલવા વાળો જુદો છે. તારે તો માણસ બોલી ન શકે, તમને બોલતા બધાને આવડે. આ શબ્દ હું જે કાઢ્યું તમે ન કાઢી શકો. ગમે એમ કરો તો, ગમે એટલા ભણેલા હોય તો શું કામે? એ તમારી સાધના નથી. શબ્દો બધામાં નીકળે. વેદ હોય, આકરણ, શબ્દ, વેદ બધી વસ્તુ આમાંથી નીકળે. બાંધવા જાય તો કોઈ ભણેલાની જરૂર પડે બાંધવામાં, કે 2-5 માણસ ભણેલા હોય તો હાથ કોઈ લઈ ગયું. અભણ હોય મારું ધબધબી બોલાવી દે. ભણેલા હોય તો કરતા પણ હારા જાજા શબ્દ વાપરે. તે કઈ ગોખીને આવ્યા હું ફલાણી ડિક્શનરીમાં વાંચીને આ શબ્દ આવ્યો,
ઓલાને ન આવતી એવી ગાયું તો ઓલો બોલતો જ નહીં આગળ ઘરનો. આ ક્યાંથી શીખી ગયો? મને તો આની તો ખબર જ નથી. દેખ તો એ શબ્દ ક્યાંથી આવે? એ શબ્દ ક્યાંથી આવે છે? એ શબ્દ આમાંથી આવે. શબ્દ અલગ નથી. બોલો તો અંદર બોલાવનારો તો એક જ છે. તો સત્સંગમાં જાય ભાઈ અમે તો અભણ મુવા, અમને શું ખબર પડે? તને આમાં કેમ ખબર પડે, આમાં કેમ ન પડે? આ અભણ લોકો તો વેદ લેખા, અભણ લોકો તો ભણાવે છે. તો અભણની નિશાનમાંથી શબ્દ ફૂટ્યા અને અભણ થઈ જાય ને તે શબ્દ આવે, તે જ જ્ઞાન થાય ને જ્ઞાન નથી થતું. કારણ ત્યાં જ્ઞાનની જરૂર નથી, ત્યાં તો જ્ઞાન કાઢવાની જરૂર છે. ધ્યાન કઈ આવે? તમે જેટલું જાણ્યું છે, જેટલું તમને આવડે છે, ઘરનું, વ્યવહારનું, કુટુંબનું, સુખનું, દુઃખનું, કમાણીનું, કે તમારી પાસે જેના જેના જ્ઞાન છે એ બધા જ્ઞાન ભૂલી જાઓ. ગીતાનું હોય તો રામાયણ હોય, મહાભારત હોય, જે કાંઈ જ્ઞાન છે બધું ભૂલીને કોરી પાટી થઈ જાવ તો નિર્મળ જ્ઞાન આવે. એમાં આત્મનું જ્ઞાન આવે, કારણ કે આત્મતત્વનું જ્ઞાન ન આવે. એટલે ભણેલા કરતાં અભણ લોકોએ જ્ઞાન લખાશે. આ પુસ્તકોનો વેદો જે બધા છે અભણ માણસોની બજારમાંથી આવ્યા. આપણે ભણેલા બધા વાંચીને ગોતા કાંઈ આપણને આવડતું નથી. તો મુક્તિ કઈ મળે? આ બધાથી મુક્તિ થઈ જાય તો આદિ વ્યાધિ નહીં આવે. મીરાને એટલા દુઃખ દીધા તો ગુરુની ફરિયાદ ન કરી, ગુરુજી મને રાણો બહુ કંડળગટ કરે, તમે કાંઈક કરો. એ જેમ જેમ કંડળગટ કરતો આ સુખી થતી. મીરાએ કીધું તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે. હવે આ ખૂબી એ વાત છે. તુલસીની માળા પહેરી મીરા સદાની સુખી. આપણે તો કીધું ને ત્રણ આટીઓ સડાવીને બેઠા, કોઈ દે કીધું સુખી થઈ ગયા. હવે કોક દીક તો થવું જોઈએ ને સારું, હવે અમે સુખી થઈ ગયા. કંઈ તો આપણે પહેરી છે ને, મીરાએ પહેરીને આપણે નથી પહેરી એવું તો નથી કે મીરાએ પહેરી હતી ભાઈ આપણને ક્યાં ગુરુએ દીધી. તો એ સુખી થઈ ગઈ તો આપણે કેમ સુખી ન થઈએ? આપણે તો એવા ને એવા દુઃખી છીએ. શ્યામ શ્યામનો સૂરજ આવે મીરા સૂરજ મુખી રે, મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છોટી રે. કે મંદિર આવીને પરણી. મંદિર કયું? આપણે લાગે રામનું મંદિર, કૃષ્ણનું. કૃષ્ણના મંદિરમાંથી કાઢી મૂકીને ઘેરે લાવ્યો હતો. તો આ મંદિર સાથે પરણી. એમાં પરમાત્મા એના ગુરુને ઈશ્વરને જોયા, એની સાથે જ પરણી. મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી. આ રાજમહેલ હતો એનો, એમાંથી છૂટી ગઈ. કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી, ભગવાનની જ અંગૂઠી પહેરી લીધી. હવે પૈણવાનું, જીવવાનું, મરવાનું મારે બધું પૂરું થઈ ગયું, આમ આવી ગયું. તો એ તત્વને જાણી લીધું તો એ કાયમ સુખી થઈ ગઈ. આપણે તો એમ થાય કે ઓલા પંથવાળા વધારે સુખી છે ને આપણા પંથવાળા તો આપણે હાવ દુઃખી છીએ. તો મનમાં પંથ કર્યા પછી કંઠી બાંધ્યા પછી આ ડખો થાય. તો એ કંઠીની શંકા પડે, કંઠી નબળી છે, કંઠીને ખબર નથી તો હું સુખી છું દુઃખી છું. કંઠીને ખબર છે કે તમે સુખી છો. હોનાનો હાર પહેરી તો હારને ખબર છે કે આ બહુ ખુશી થઈ. કાલે હવે કોઈક આંસકી મારીને બેસી ગયો, કોઈક બીજું પહેરતો તો એ સુખી થાય, એમ લાગે હું સુખી. હારને થોડી ખબર છે. એ તમે નથી કર્યું હું સુખી છું દુઃખી છું, હારને ખબર નથી. સુઈ જાય તમારો હાર ક્યાં જાય? તો એ તમારા મેકઅપનું શું થાય? સાંજે બની ઠંડીને બેઠા હોય, સવારે કે જાનમાં જાઉં, રાતે ઓલા રેગડા પીડાનું બધું ડખો બખો થઈ જતો તમે શું કરો? તો અટાણ દિવસનું જરા કે આમ ન કરે એમ કરશે. રાતે હોઈ ગયા પછી શું કહેવું? મોઢામાંથી થૂક હોઈ ગયું હોય કે કાંઈક લારું હોઈ ગયું હોય ને પછી આપણા મેકઅપનું શું થાય? તો એ આપણા પૂરતું જ મર્યાદિત છે. આપણે જાગી છીએ એટલે પછી ડખો દેહને ખબર નથી. આપણે માનીએ છીએ કે આપણે કાંઈક સહી, દેહને કાંઈ ખબર નથી. દેહ તો પુતળા જેવો છે, તમે જેમ કરો એમ કરે બિચારો, એનું કાંઈ હાલતું નથી. એમ કૃષ્ણના નામની ચૂડી પહેરી, માનવની અંગૂઠી, માધવની અંગૂઠી પહેરી. એટલે અંગૂઠી પડવાનો રિવાજ તેદુનો હાલ્યો આવે. તો અંગૂઠી આપણા શાસ્ત્રમાં કે હતી નહીં, અંગૂઠી તેદુનો હાલ્યો આવે. પણ એને તો માધવની પહેરી હતી. આપણે કેની પહેરી લઈએ એ જ આપણને ખબર નથી. ગમે ની પહેરી જાય.
પણ પછી જિંદગી આખી રોતા રહી. ઓલી તો કાંઈ સુખી થઈ ગઈ, આપણે દુઃખી થઈ જાય કે હા ના જીવનમાં આવ્યો તો મને એમ કે કાંઈ કહીશે, સારું આમાં કાંઈ નથી. તો ઓલો કે તારામાં ક્યાં કાંઈ હતું, પ્રેમ હતા તે દીધો બધી એમ કરતી તારા સિવાય હું જીવે નહીં, તું હોય છે તો આમ થાય, બે દીક ન મળ્યા તેમ કે તારા વિના થાવ સોનું સોનું લાગે, 5 દી ન મળે તો રોવે એકબીજા, નો ભણવામાં ધ્યાન આપે આમાં ડખા કરે. અને જેથી પૈણીને આવે ને આખા ઘરને રોડ આવે, એ તો રોવે, 2 ઘરને રોડ આવે. કાંક ઓલા 2નું ગયું હોય, ઓલાની દીકરી કેવી હોય, ઓલાનો દીકરો ગયો હોય, સંસારનો ન હોય, ઘરનો નો ધંધાનો શેનો ન રહ્યો હોય, અને છેલ્લે ક્યાંય ન રહ્યો પછી હું આપઘાત કરે, સજોડે આપઘાત કર્યો. આ આપણા સંસ્કારમાં ખામી છે, સંસ્કૃતિ આપણે સમજી ગયા. એટલે 1 થી 7 વર્ષમાં છોકરાને ભણવા મોકલતા નહોતાનું કારણ શું હતું? 7 વર્ષમાં એની બુદ્ધિ ક્ષમતા મગજનો પૂર્ણ વિકાસ થાય, શરીરની બધી ગ્રંથિઓ પુખ્ત થઈ જાય, કોઈના અંડર પ્રેશરમાં ન આવે, એટલે 7 વર્ષ સુધી ભણાવતા નહીં. એટલે 1 થી 7 વર્ષ એ મહત્વના છે. પછી 7 થી 14 વર્ષ આપણું બીજું ચક્ર શરૂ થાય. એ ચક્રમાં બુદ્ધિનો વિકાસ થાય, સામે સામે શરીરને ભણવાની જિજ્ઞાસા લાગે, રમકડા છૂટવા માંડે, એકબીજા વ્યવહારને ઓળખતા થાય. એ 7 થી 14 વર્ષમાં છોકરાઓને દાઢી મૂછાવવાની શરૂ કરે, બૈરાઓને એના માસિક ધર્મ શરૂ થાય. એ 14 વર્ષમાં બધું થઈ જાય. 14 થી 21 વર્ષનું જે ત્રીજું ચક્ર છે, એ ત્રીજા ચક્રમાં બુદ્ધિનો એકદમ વિકાસ થાય, પોતાની પાંખે કાંઈક કરી છૂટવાની ભાવના થાય. કોઈને ફિલ્મ જોઈને એમ લાગે કે મારે સૈનિક થઈ જવું છે, કોઈને કાંઈ થાય હું આમ કરી નાખે તેમ કરી નાખે, મારે આવું થઈ જવું છે. એ જે આવે ક્યાં 14 થી 21 વર્ષ, એ ઉંમર એવો ગાળો છે કે જો છોકરા છોકરીને બરાબર ધ્યાન આપણે ન રાખીએ તો છોકરા કે છોકરીની લાઈન તૂટી જવાની, એ અવળે માર્ગે ધકેલાઈ જવાના, એની જિંદગી બરબાદ થાય, મા બાપની પણ હાજર થાય. પણ જો એ ગાળો સાચવી લેવામાં આવે, ઉગાડી લેવામાં આવે તો એવો ધગધગતો શક્તિનો સ્ત્રોત કુદરત એ જમીન એવડી ઉર્જા ફેંકે છે. જો ઉર્જાનો જો સમન્વય કરવામાં આવે ને અમુક જગ્યાએ રોકી લેવામાં આવે તો એ શક્તિ ઉર્ધ્વકરણ પામી ન ધારેલા કામ કરી શકે. પણ કંઈ 14 થી 21 વર્ષનો ગાળો સમજી લે તો તૈયારમાં ન હોય, ખૂબ આમ કરી નાખે તેમ કરી નાખે, પુરુષો કરી નાખે. એ 21 વર્ષ સુધી, 21 વર્ષ પછી પોતાની જિંદગી નક્કી થાય, ભણતર પૂરું થઈ જાય, કોઈક નોકરીમાં સેટ થવા માંડે, કોઈ ધંધામાં સેટ થવા માંડે. એટલે 21 વર્ષ પછી ઓલા ખૂબ ઉફાણા સિવાય ઘોડે ઉછળીને કેટલી ડખા કર્યા હોય, મનમાં અરમાનો કર્યા હોય, એ 21 થી 28 સુધીમાં પૂરા થવા માંડે, ઓછા થવા માંડે કે હવે એ તો થયા કરે, હવે જોયું તા તેથી કહેતો કે નહીં હો હાલે નહીં. અને એ પાસે ત્યાં આ સિવાય રહેવા દે નહીં, હાયલા કરે, એ હાયલા કરે સમજો કે 21 થી 28 આવી જાય. અને એમાંય હું કાંઈક કમાવું છું, મારા દ્વારા થાય છે ને હું આમ કરું છું. એ 21 થી 28 પછી 35 વર્ષ એ ગાળામાં ઘેરે દીકરા દીકરી પૈણીને મોટા થવા માંડે, એના ઘેરે દીકરા થવા માંડે. એટલે જે ઓલું હું કંઈક કમાવું છું, મારું કંઈક સાથે છોકરા માંડે, ધંધો કરવાનું ઓલું કરવા માંડે, હોવું માંડે, આવે એટલે આપણું જે અડધું થઈ જાય. હાલ છે એવો હાયલા કરે ભાઈ, હવે સમય છે જતું કરવા શીખાય. આ કંઈ જ્ઞાન આવ્યો 28 થી 35, અને 35 થી 42 એ ગાળો એવો છે કે ધર્મમાં ઓતપ્રોત થાય, પ્રકાશ બધે થાય. કાંઈ ઘરના વહુને જોઈ લીધું, છોકરા જોઈ લીધો, ધંધો કરી લીધો, પ્રેમી બધું કરી લીધું જે કરવાનું હતું. એટલી વર્ષ ઉંમર વહી ગઈ. 35 વર્ષ પછી એમ લાગે કઈ જગ્યા સારું ગમી જાય, મંદિરમાં શાંતિ નથી થતી, ફલાણી શાંતિની શોધ કરવા માટે. કમાણીની પોતાને ખબર પડી કેટલું કમાવું છું, છોકરા શું કરે છે, છોકરી શું કરે છે, વહુ શું કરે છે, બધાની ખબર પડી ગઈ. આપણા ઘરના સભ્યો, આપણા વ્યવહારના સભ્યો, આપણા કુટુંબના સગા સંબંધી કોણ કેવું છું, પહેલાં તો આપણે વેમમાં હોય, નાના હોય ખબર ન હોય, મોટાને ખબર હોય. એ પછી એ જાણી ગયા કે આ તો આગળના આવા છે, એ બધું જાણી ગયા હોય. તેથી 28 થી 35 વર્ષની ઉંમરને 35 ઉંમર પછી એને એમ થાય કે હવે આ જિંદગી તો આમ પૂરી થઈ જાય, હવે કાંઈક કરવું જોઈએ. ત્યાં ધર્મના વિચાર આવે.
જો 35 ને 49ની ઉંમરમાં દીક્ષા લેવામાં આવે, જો આમાં ઠાયકો હોય તો, આ બધું જોયું હોય તો, આ હાથ ચક્રમાંથી પસાર થાય એ કરી શકે. જો આમાંથી પસાર થઈ જાય તો 35 ની 49ની ઉંમરમાં એવી તાલાવેલી લાગે કે ભગવાન, હા અમે મંદિર જોઈ લીધી, મસ્જિદ જોઈ લીધું, બધું ફફોડી જોયું, સારું ક્યાંય હાથમાં આવતું નથી, શાંતિ તોય નથી થતી. રૂપિયાવાળા છે એની શાંતિ નથી, મારી આગળ ભણીને ઓલો કલેક્ટર થયું એની ઘીરે શાંતિ નથી, ફલાણાને ઘીરે ફલાણું થયું, બધાને ઘીરે કાંઈ નથી, બધાને રોટલા સડા હું બધી જોઉં છું. સુખી થવું હોય તો હું કરું, 35 થી 49ની ઉંમરમાં જો આ વસ્તુ શીખી લે તો જિંદગી તરી જાય. હાથમું ચક્ર આ છે મુક્તિનું સહેલામાં સહેલું દ્વાર, હાથમું ચક્ર. એટલે સહસ્ત્ર દળ કીધું, હજારો જાતના રસ્તાઓ તેથી મળે, પણ જો એમાં કોઈ મેળવનાર મહાપુરુષ મળી જાય તો કામ થઈ જાય. તેથી એને કોઈને બીક ન હોય, સમાજને કઈ નહીં ન જાય, કોઈ દબાવી નહીં ન જાય. પછી એને કોણ દબાવવા જાય? ભાઈ ધર્મમાં કોઈ દબાવી ન હોય, હું મારી મરજી પડી ત્યાં જાઉં, તમારે કહેવાનું નથી. ઓલું 5 જણા રોકે, તારા બાપાને કીધે તારા સાહેબને કહી દે, તો સાહેબ બિચારો દબાવીને પગારની બીક લાગે, બોલો તો એ બીક મટી ગઈ, છોકરો ફરી ગયો, તારે જે કરવું એ કરવું, બીજે બીજે કારણ પુખ્તતા બધે આવી ગઈ. તો 35 થી 49નો ગાળો ઈશ્વરના માર્ગમાં શ્રેષ્ઠ છે. એ સમયે જો સાધના કરી લે તો પોતાનું ઘર મળી જાય, અને પોતાનું ઘર મળી જાય પછી બીજાના ઘરની ક્યાંય યાદ ન આવે, ઈશ્વરની ખુદ સીધી યાદ આવી જાય. ગોપીઓને જેમ કૃષ્ણ યાદ આવી જાય એમ આપણને આપણા ઘરની યાદ આવી ગઈ તો હજારો વર્ષથી જીવ ભટક થતો મૂળ તત્વમાં આવી જાય. જેમ સાગરમાંથી ખૂબ ગરમી થઈ, ગરમીથી વાદળા બનાવે, વાદળા વરસાદ રૂપે આવ્યા, વરસાદ થયો તો નદી થઈને પાછો સમુદ્ર થઈ ગયો. એમ વાદળામાંથી વરસાદ થઈને વહ્યા તો ખરા, નદી થતા નથી આવડતું. જો નદી થતા આવડે તો નદી કોઈને માર્ગ નહીં પૂછે ક્યાં જવું. એક જ નિયમ છે કે મારે વહવાનું છે, વહેતું રહેવું. કોઈ એને નાળા નદી બનાવે, કોઈ એને ડેમ બાંધે, છતાંય છલીને પાણી જાય. અમારે તો વહવાનો નિયમ છે. કોઈ બેડાભાઈ ઘીરે લે આવે, ઢોર પશુ પક્ષી પાણી પીએ, બધા એટલા પાણી વાપરે, છતાંય એનું વહેવાનું કામ નહીં છોડે તો એક દી સમુદ્ર રૂપી પરમાત્માને મળી જાય. જ્યાંથી ઉત્પન્ન ક્યાંથી થઈ હતી નદી? સાગરમાંથી. સાગર છે ઉઠા બાદલ બનકર, बादल से बता बरखा बनकर, तीर नहर बनी नदिया गहरी, हर खेल में तू हर मेल में तू. આ હું હર ખેલમાં મેલમાં તું છું. ટુકડો કરે ઓર ન કોઈ દિખા, તું ઓર મેં દોનો એક જ હે. આ હું તું બે એક જ, બીજા કોઈ છે નહીં. हर खेल में तू हर मेल में तू, तेरे रूप ने તું એક જ હે. એના રૂપ ને હોય એક જ. તમે ગાગરમાં પાણી ભર્યા તોય પાણી આવે, ચાંદીની લ્યો તો ભલે, હોનાની લ્યો તો ભલે, માટીની લ્યો તો પાણી તો આવવાનું છે. એ હોનાનો ભેદ ન જણે કે હોનામાં હું જાઉં માટીમાં ન આવું, બધામાં આવે. એમ આ તત્વ દરેક દેહમાં આ પ્રકારે રહેલું છે. એટલે જે 42 થી 49નો ગાળો સાધના માટે, બ્રહ્મ સંબંધ માટે, ગુરુ માટે, કંઠી માટે શ્રેષ્ઠ જો આધ્યાત્મિક પ્રવેશમાં ધુબકો મારતા આવે તો એ દરમિયાન એને જગતના વ્યવહારના, ધંધાના, ભોગના, વિલાસના બધામાંથી પસાર થઈ ગયો હોય ને, એને એકે ચૂપથી બાકી ન હોય. ત્યારે તૃપ્ત થઈ ગયેલો માણસ આમાં ધર્મમાં ધુબકો મારે તે એક દિવસ ઈશ્વર સુધી પહોંચી શકે. એટલે ઓશોએ કીધું 35 વર્ષ પછી જ બધાને દીક્ષા દેવી જોઈએ. કહેવાનો અર્થ આ હતો કે 49 વર્ષની ઉંમરમાં એનું જીવન તત્વ પૂરું થઈ ગયું. એ જાણી ગયો પછી આગળ નથી થતું. જો આ દરમિયાન બધું કે બધામાંથી પસાર તો થઈ ગયો, પછી ઢીંગલી ઢીંગલાને રમે તેને ખબર પડી છે કે ઢીંગલી, પછી પૂજારીને ખબર પડી છે કે આ પૂજારી આગળનો ખાલી આ ભગવાનને મામા બનાવે કંઈ કરતો તો નથી. પછી મૂર્તિની ખબર પડી કે આ મૂર્તિ તો કીધું ન્યા છે, મંદિર તો વાવ ગઈતું થઈ ગયું, મંદિર મૂર્તિ પાયા બધું ખડપડવા માંડ્યા. પછી ખબર પડી છે કે ભગવાનનું હોય તો ન ખડપડે. આ દ્રષ્ટિ આવી જાય તેથી ઈશ્વરને યાદ આવે, અને યાદ આવે ગઈ તો કોક દીક મળવાની યાસી પ્યાસ જાગે તો માટલી પાણીમાં તરસી ન રહી.
નકા માછલી પાણીમાં તરસી છે. ઈશ્વરમાં આપણે છે, ઈશ્વરમાં જીવી, ઈશ્વરમાં મરીએ, છતાં ઈશ્વરને ગોતીએ. આ મોટા મોટું જો કબીર સાહેબ વાંધો હોય તો આ પાણીમાં સમુદ્રમાં માછલી જન્મે, એમાં જીવે, એમાં જિંદગી આખી કાઢે, મરે, એમાં સુખ દુઃખ બધા એમાં ભોગવે, પાછી તરસી ભાઈ મેં સમુદ્રને દેખો નથી. નકર એક વખત ભેગો થઈ જાય ને તો આપણે કંઈક ઓળખાણ કરી લેવી છે. લે સમુદ્રમાં જીવીએ, સમુદ્રમાં જન્મે, છતાં એનાથી અજાણ. એમ ભગવાનમાં જન્મ, ભગવાનમાં મૃત્યુ, ભગવાનમાં સુખ, ભગવાનમાં દુઃખ, છતાંય ભગવાનને ઓળખી ન હોગી. આ મોટા મોટી જે આપણી મનુષ્યની દેહની જે તકલીફ આ છે. અને આ નથી સમજાણું એટલે આ દુઃખી છે. દુઃખી થવાનું બીજું કોઈ કારણ નથી કે અમે દુઃખી કેમ છે. દુઃખીનું કારણ આ છે. આધી રાતે દર્શન માટે આંખ જરૂખે મૂકી રે, મીરા સબરી જન્મ જન્મની, જન્મ જન્મની ભૂખી રે, મંદિર સાથે પરણી મીરા, રાજમહેલથી છોટી રે. કે આધી રાતે દર્શન માટે. અડધી રાતે એટલે અડધી જિંદગી વહી ગીતાનગર ગોતવામાં. આપણે અડધી રાતે જાગી એમ નથી. રાત તો કાયમ આવતી, તો અડધી રાત કેણવી કઈ. પણ આધી રાતે દર્શન માટે આંખ જરૂખે મૂકી, આંખ માંડી કે ભગવાન આમ ગોતી ગોતીને થાકી, કેદી વારો આવશે. પ્યાસ જાગી કે હવે મારે તને જોઈ લેવો, હવે નહીં હાલે. તે મળી આધી રાતે દર્શન માટે આંખ જરૂખે મૂકી. આપણે આંખ કોઈ જરૂખે મૂકી, દીવા મૂકી જરૂખે, આંખને મૂકી. મીરા કે અમે આંખ જરૂખે મૂકી. મીરા સબરી જન્મ જન્મની. મીરા સબરી આજકાલની જન્મ જન્મની સબરી હતી. વળી જન્મ જન્મની ભૂખી હતી. તરસ કઈ મીટી, ભૂખ કઈ સંતોષ થયો. ગુરુ મળ્યા પછી રોહિદાસ જીવનમાં આવ્યા, જન્મ જન્મની ભૂખ ભાંગી ગઈ. એટલે તો મીરા દાસી તમારી. મીરા સબરી જન્મ જન્મની ભૂખી રે. તુલસીની આ માળા પહેરી, મીરા સદાની સુખી રે. શ્યામ શ્યામનો સૂરજ આભે, શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરા સૂરજ મુખી રે. મંદિર સાથે પરણી મીરા, રાજમહેલથી છૂટી રે. તુલસીના માળા પહેરી મીરા સદાની સુખી. કાયમ સુખ થઈ ગયું. હવે ગુરુ એક વખત માળા દીધી, કાયમ સુખી થઈ ગઈ. રાણા એટલું દુઃખ દીધું, મને દુઃખ લાગ્યું નથી. કાંઈક સુખી થઈ ગઈ. દુઃખ કેમ કે સુખ કે દુઃખ એના મનમાં હતા જ નહીં. એક જ હતો આનંદ મારા કૃષ્ણનો. મારા ગુરુએ મને ઈશ્વર બતાવ્યા. ઈશ્વર તરફ એની કરુણા પ્રેમ કાયમ વહેતો રહ્યો. મરી ત્યાં લગન મૂક્યા નહીં. આ વસ્તુ તો આજ અમરપદને વળી. એટલે કે તુલસીની માળા પહેરી, મારા ગુરુએ માળા પહેરાવી દીધી, તે દુનિયા કાયમ સુખી થઈ ગઈ. રાણાએ પૂછ્યું કે હરિજનને ગુરુ કર્યા ને કદાચ કોઈ બ્રાહ્મણને કર્યો તો તારા હામિયા કરે. આમાં હું મોહી છું. મોહી નથી રાણા, તને ખબર નથી. હું તો કૃષ્ણને મોહી. પણ એ ગંદા તો સાંભળા શું થઈ કઈ કૃષ્ણ હોય. એક તમારા મનમાં મંદિર વાળો છે, મારા મનમાં આ કૃષ્ણ છે. આને મને કૃષ્ણના દર્શન કરાવ્યા છે. હું આને ઓળખું, આ દેહને ઓળખું. આ દેહમાં દીવાને પ્રગટ્યા મેં આમાં જોયો નથી. પ્રગટ પરમાત્મા મેં આમાં જોયો અને એણે મને કંઈથી આપી. તેદુને હું સુખી થઈ ગઈ. રાણા તો ગમે એમ દુઃખ દે તો હું હવે મને કાંઈ નહીં થાય. ચિતડું 94 રાણા સુરે ખરું, વિષ દીધે ન મરું રાણા સુરે ખરું. તું વિષ દે તો ઝેર દેવ તો મળતી નથી. હું કરું રાણા? તું એમ કે દુઃખી કરી લઉં, તારાથી દુઃખી થવા કરી હગાઈમાં નથી. તારી પાસે કોઈ બારી જ નથી. તું કે ને જેવા તેવા ગુરુ મળ્યા, ગુરુ હારા મારા મળ્યા એટલે દુઃખી નથી થતી. તું એમ કે હું દુઃખી કરું, તારું કામ નથી. મને સુખી દુઃખી કરવું તારા હાથની વાત નથી રાણા. હવે તારું કામ નથી. હા, હું મૂર્તિમાં માનતી હતી, ઓલા ભગવાનમાં ઓલા ભગવાનની માનતી હતી. ભગવાનને
ભગવાનને ગોતતી હતી ત્યાં લગો ડખો હતો, પણ હવે મને એ વાંધો નથી. હવે તો મને સુખી નહીં કરીએ કે દુઃખી નહીં કરવી, એની ચાવી તો મારા હાથમાં છે. તુલસી તે માળા મેં પહેરી, મીરા સદાની સુખી. હવે કાયમ સુખી છું, દુઃખી જ નથી. શ્યામ શ્યામનો સૂરજ હાથે, મીરા સૂરજમુખી. શ્યામ શ્યામનો સૂરજ હાથે છે. જ્યાં જાય ને મુખ સૂરજમુખીનું મુખ સૂરજ તરફ ઢળે. આમ હોય તો આમ, આમ હોય તો આમ જાય છે ને. એમ શ્યામ શ્યામનો સૂરજ આપે, મીરા ખુદ સૂરજમુખી. ભગવાન તરફ જ મારું મુખ હોય, રાણા બીજે ક્યાંય હોય નહીં. તો કે તું તો ગુરુને લઈને બેઠી, તો ગુરુ થોડો ભગવાન છે કે મારા માટે ભગવાન છે. મેં એને જીવતા જોયો ને એને મને બતાવ્યું છે. આજ એટલે હું ગમે એવા દુઃખ આવે, ગમે એવા સુખ આવે, મને કોઈ અસર નથી કરતું. કારણ શું છે? ગમે એવો લોભ આપતો હોય મારી પાસે કાંઈ તકલીફ નથી. મને દુઃખી તું કરીએ કે સુખી કરીએ એમ કે હું આનંદમાં છું. એટલે તો હું સૂરજમુખી છું. સૂરજમુખી જેમ સૂર્ય આમ આમ ઢળે તો આમ જાય ને આમ ઢળે તો આમ જાય. સૂરજમુખીનું ફૂલ જોયું ને, તો સૂરજમુખી આ જ કરે છે. તો એમ કે મીરા શ્યામ શ્યામની સૂરજ આભે, મીરા સૂરજમુખી છે. શ્યામ શ્યામનો સૂરજ આભામાં મીરા સૂરજમુખી. જ્યાં મારા ભગવાનનું હોય ને એ બાજુ જ મારું મુખ હોય. રાણા હું એ સિવાય મુખી કરી નથી. હું ખુદ સૂરજમુખી થઈ, મારો ભગવાન ક્યાં છે એ તરફ મારું મુખ હોય. આપણું કોઈ એવું થયું? ગોખલામાં ડોકા બહુ કાઢી, માનતા કરીને અગરબત્તી રહી ગઈ હોય તો ભૂલ થઈ જાય, કરે દાનમાં વહી ગઈ ને ઉતારમાં દીવાબત્તી ન થયા તો અહીં અંધારું થઈ ગયું, કંઈ ન થાય. તો તાળું દઈને તો ગઈ, તો પાછું કેવું તો જોઈ ને ભગવાન જાય છે દાનમાં, દીવાબત્તી અગરબત્તી તમારી કરીએ છીએ, પૂજા તમારી કરી, એવું લાગે નિવેદન કરી, માનતા કરીએ છીએ, તો જાય છે દરવાજા જતા જાનમાં જાય છે. કોઈ દી કઈ નહીં ગયા, તાળા મારી 50 રૂપિયાની ગોતી, છોકરી ધ્યાન રાખજે, બરાબર રહ્યો છે ને, તાળું માર્યું છે ને, અટાણે કાંઈ ભરવા નહીં. તો પેલા 15 જણા ગોખલામાં બેહાડે નું હું બેહાડક નથી બેહાડે, ગણેશ તો જોઈએ જ. હવે ગણેશ બિચારો કરે, ઊંધડો પાડીને લઈ ગયો તેથી ક્યાં ગોતવો? ગામડા ગણેશ ઊંધડે લઈ જતો હોય, શું કરવાનું? હવાર ગોતવા પડે ગણેશ. તો એને તો આપણે મુરીદમાં બેહાડ્યો. ખબર છે આ બધા હવિજ્ઞા છે ને ખોટા ખોટા છે, એટલે તાળા મારીને જાય. ડોશીમાં બેઠા હોય તો 90 વર્ષના તાળા માર્યા કોઈ દી. મારી જાય છે ધ્યાન રાખજો, ઓમ ભાવ ન પૂછતી હોય. અત્યારની લગ્નમાં જાય ને કે મારી ધ્યાન રાખજો, ઓલી તમારે રસોઈનો વાંધો નથી, મેં બાજુવાળાને કહી દીધું તમારે થાળી પૂગી જાઓ, માં તંદી જાય છે વહી આવશે. તો ઓલા 15 જણા ગોખલામાં પીડા એનું શું કામ? એના માટે 50 રૂપિયાનું તાળું ગોતે અને માજીને ભરાવી જાય. કોક દી તો વિચારે ભગવાન હોય જાવ, 50 રૂપિયામાં તાળામાં માની જાય. ઓલા ડોસી હોય તો કાંઈ કરવું નથી પડતું, તોય એમ જાણે, તોય કે અમે ભગવાનમાં માનીએ. આ તો મીરા જેવું થાય તે ખવું પડે. શ્યામ શ્યામનો સૂરજ આપે, મીરા સૂરજમુખી. કાળી રાતનો કંબલ ઓઢી, મીરા જાગે સૂતી રે. કાળી રાતનો કંબલ ઓઢી, મીરા જાગે સૂતી રે. કાયલ કી ગત કાયલ જાણે, કાયલ કી ગત કાયલ જાણે. જગની માયા જૂઠી રે, મંદિર સાથે પરણી મીરા, રાજમહેલથી છોટી રે. કૃષ્ણના નામની ચૂડી પહેરી, માધવની ગૂઠી રે. કાળી રાતનો કંબલ ઓઢી, કાળી રાતનો કંબલ ઓઢ્યો. કાળી રાત એટલે અંધકારનો અજ્ઞાનનો કામળો ઓઢ્યો. પણ અજ્ઞાન આડું કઈ નું આવે? જાગતા હોઈએ તો. કાળી રાતનો કંબલ ઓઢી, મીરા સૂતે જાગી. મીરા જાગે સૂતી રે, હોતી હોતી જાગે છે. અજ્ઞાનમાં નથી. અજ્ઞાનનો તો પછેડો માણસના મનમાં છે. હા ને હું કાંઈ ખબર, મીરા હાવ ગાંડી થઈ ગઈ છે. આવું રાજમહેલના સુખ મગું ઉઠીને હારા હરિજનમાં મોહી હારી કેવી છે.
મારા રાજભાઈ બહુ તો કેટલી માનતાઓ કરે, તમારી દીકરીને સારો વર મળજો, અને સારો વર મળ્યો તો હારાને કાંઈ કદર નથી. હરિજનને ગુરુ કર્યા તે જાઓ કેવી દિશા પડતી બેઠી છે, તો હારી મુક્તિ નથી. તો આ કાળી રાતનો કમળ ઓઢો. મીરા સૂતી જાગે, હોતી જાગે કે મારે આ રાજ વૈભવ, એના સુખ એના દુઃખની મારે જરૂર નથી. મારે તો અંતર બેઠેલા ઈશ્વરની જરૂર છે. એ જ મારો સાંભળ્યો છે, એ જ મારો ભગવાન છે. એમાં જ મારે ભળી જવું, જ્યાંથી આવ્યું ત્યાં વહી જવું છે. આ તત્વ જાણવાનું. મીરા જાગે, સૂતી રહે, હોતી જાગે છે. આપણે જાગતા જાગતા હોઈએ, વાંધો આ છે. એ હોતી જાગે ને આપણે જાગતા જાગતા હોઈએ છીએ, એટલો ફેર છે. ત્યાં સુધી પોગી જાય તો 35 જ બધા આવી જાય છે. ઘણા 42 બાળા નીકળી ગયા. તો આ બધાને લાગુ પડે. મીરા જાગે, સૂતી. સુવામાં જાગરણ થઈ જવું છે. અને આપણે તો જાગરણમાં હોતા હોઈએ. વાંધો એ છે. મીરા એક કાને સાંભળ્યા પછી ક્યારેય પાછું વાળીને જોયું નથી. એ શબ્દ સુરતામાં પરોવાઈ ગયા. એનામાંથી જે પદ નીકળાય છે નિર્વાણ પદ સુધી પુગાડી ગઈ. પગ ઘૂઘરું બાંધ મીરા નાચી. ઘૂઘરું પગમાં લઈને નાચવા માંડે. મેરે તો ગિરધર ગોપાલ દૂસર ન કોઈ. ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી. ઘાયલ થઈ ગઈ ગુરુના પ્રેમમાં. એમાં જેને ઈશ્વર દેખાણો, એમાં ભગવાન દેખાણો, એમાં મિત્ર દેખાણો, એમાં સખા દેખાણો, બધું એમાં જોઈ લીધું. ગુરુ માત પિતા ગુરુ બંધુ સખા, તેરે ચરણ મેરે કોટી પ્રણામ. બધું એકમાં. કાંઈ ગોતવા જ ન જવું પડે. એને કે માં અટાણે માય નથી, મારા પિતા મરી ગયા, મારો કોઈ છે નહીં, પતિ મરી ગયો, કોઈને કેવું કે નહીં. બધું આમ એકમાં બધું પરોવી દીધું. આજ અમર થઈ ગઈ. 700 વર્ષે એના ગીત ગાઈ. પોકામે ગુરુ કર્યા હતા. ગુરુ બધા આપણે કે કંઈ થયું ઠપકાર્યું કઈ હેગી કે અમે ગુરુ કર્યા, સુખી થઈ ગયા એમ કઈ હેગી. ઓલા તો સાચી ઠોકીને કહીએ કે હું સદા સુખી છું, દુઃખની ફરિયાદ ન હોય. મને આજ્ઞા કરે ને ડાયાબિટીસ મારે ન રહેવું જોઈએ, મને પૈસા વિના મારા દેવળમાં તાથી કેમ અવાય. વીરની અગ્નિમાં જાય તો ડાયાબિટીસ વહી જાય. એ કરી શકાય. એ અનુભવમાંથી પસાર થયા છે. એમ જે સદગુરુને સમર્પણ કરીને જેને જિંદગી જીવી, આજની તારીખમાં એવા મહાપુરુષોને હું ઓળખું છું જેને ગુરુ કર્યા છે. અને સાચી ઠોકીને કહીએ કે અમે ગુરુ કર્યા આવે, અમારી ગીરા ન આવે, નથી આવતા. ખોપી દીધું તન મન ધન મારા ગુરુને શરણે. 68 તીર્થે મારા ગુરુના શરણે. કોટી ગંગા, કોટી કાશી. હવે હું કામે જાઉં? અમને મળ્યા છે પદ અવિનાશી. અમને અવિનાશી પદ ઓળખાણ થઈ ગયા. અમે ધક્કા હુકામ કરીએ. મરતા તાનો કે ડખો હતો, ઓલો મરે ને ઓલો જીવે. આ તો અવિનાશી, ત્યાંનો નાશ ન થાય. ત્યાંથી પહોંચી ગયા. હવે કોણ ઉપાધિ કરે? તે જાણી લેવાનું નામ સત્સંગ છે, એનું નામ ધ્યાન છે. બધું છોડી દેવાનું, બધું કાંઈ બધું કરવાનું, છતાં બધું છૂટું થઈ જવું જોઈએ. એમ રાતે હોઈ ગયા બધું કાંઈ હોય છે? હોઈ ગયા પછી તમારું શું હોય? નથી ઘરના, નથી ઘાટના, શેના તો કેનાય નહીં. દેહ છે કે નહીં એ ખબર નથી. સીવીસી એ તો હવારે ખબર પડે. ઘાટી નીંદર આવી ગઈ હવારે ખબર પડે. ઘટના કદી તો સહી જ નહીં. તો ત્યાં આગળ ક્યાં ગયા હતા? એ તત્વ ધ્યાનમાં લેવાનું છે. ધ્યાનમાં બધી ખબર પડશે. સહી એમ ખબર પડશે, જાગી છે ખોટા એ ખબર પડશે. મીરા જેમ કે ને કાળી રાતનો કમળ ઓઢી મીરા જાગે સૂતી રહે, એવી ખબર પડવા મળી જાય. તઈ ધ્યાન સમજાઈ જાય. ઘર વ્યવહાર સંસાર જગત બધું કરતા કરતા આમાં નિવૃત્ત થઈ જાવ. એ નિવૃત્તિમાં આનંદ માણી લે, એમાંથી મહાપુરુષ પાકે. સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની આજના ઉત્સવની જય. ઓ